થિયેટર જે છે ને એ એક એક્ટર માટેની જીમ છે. અમદાવાદમાં ફિલ્મ્સને કદાચ સારી મળે છે, પણ મુંબઈમાં થિયેટરને બહુ જ સારી ઓડિયન્સ મળે છે. ઇવન મુંબઈમાં ગુજરાતી નાટકો પણ બહુ જ થાય છે. એના લગભગ 10% પણ અમદાવાદમાં નથી થતા. સર્વાઈવ કરે છે યાર થિયેટર ઉપર મુંબઈમાં. એક્ટર્સ સર્વાઈવ કરે છે થિયેટર્સથી, માત્ર થિયેટર કરીને સર્વાઈવ કરે છે. મુંબઈમાં એ પણ બહુ જ નફરત હોય ને, તો ટ્રાફિકના નિયમો જે તોડતા હોય ને એવો લોકોથી મને બહુ જ, એટલે મારી ગાળ નીકળી જાય લગભગ. કોઈ આમ સિગ્નલ તોડે કે કોઈ ખરાબ રીતે ઓવરટેક કરે, એ મને જરાય નથી પસંદ. આઈ લવ યુ, અહીંયા હું મહત્વનો છું. આઈ લવ યુ, અહીંયા પ્રેમ મહત્વનો છે. આઈ લવ યુ, અહીંયા તું મહત્વનો છે. રીટેક્સ આર ઓલવેઝ ફોર બેટરમેન્ટ. એટલે મારો દીકરો મારાથી બહુ દૂર થઈ ગયો તે વખતે, એટલે એના માટે હું કોઈ હતો જ નહીં એવું કહું તો ચાલે. તમે વિઝિબિલિટીની પાછળ ભાગો ને એ ખોટું છે. પહેલાં વિઝન રાખો. વિઝન હશે તમારું તો વિઝિબિલિટી ઓટોમેટિક મળશે, પણ મહેનત કરશો તો નસીબ ખુલશે, અને નસીબ હશે તો મહેનત સફળ થશે. કે આજે પાણીની જ બોટલ તમે જોઈ લો કે એ તમને કોઈ દુકાનમાં 10 રૂપિયાની મળશે, ત્યારે તમે 5 સ્ટાર હોટલમાં જશો ત્યારે 50 રૂપિયાની મળશે. પાણી એ જ છે, બોટલ બી એ જ છે. જગ્યા બદલાઈ ગઈ ને, એની વેલ્યુ વધી ગઈ. એટલે તમે રાઈટ ટાઈમ પર રાઈટ જગ્યાએ હોવા બહુ જ જરૂરી છે. આપણે ગુજરાતી લગભગ 2 વસ્તુ વધારે જોવાનું પસંદ કરતા હોઈએ છીએ. એક ફૂડનું કન્ટેન્ટ અને બીજું કોમેડી કન્ટેન્ટ. અને ગુજરાતી કોમેડીની જ્યારે વાત આવે તો આપણે લગભગ ગુજરાતી મૂવી જેમાં કોમેડી રહી હોય અને એના પાત્રો હોય આપણે ક્યારેય ભૂલતા નથી. તો આજે એવા જ એક પાત્ર સાથે આપણે વાત કરવાની છે. નામ છે એમનું હેમાંગ દવે, જેમને ઘણા બધા ગુજરાતી મૂવીમાં પોતાના કોમેડિયન તરીકેનો એક સરસ મજાના રોલ કર્યા છે. હવે ધીમે ધીમે અલગ અલગ ઝોનના રોલ કરે છે. હાલ હમણાં એમનું એક ચૂપ મૂવી આવ્યું જે પણ ખૂબ સરસ ચાલ્યું. આજે આપણે એમની પાસે બેસી અને ઘણી ખરી વાતો કરવાની છે. ખાસ કરીને એક થિયેટરનો માણસ થિયેટરમાં કઈ રીતના કામ કરે છે અને એક પડદાનો માણસ એટલે કે 90 mm સ્ક્રીન ઉપર એટલે કે ફિલ્મમાં કઈ રીતના કામ કરે છે, બંનેના કામમાં તફાવત શું છે, ક્રાફ્ટ લેવલ ઉપર કઈ રીતના કામ થતા હોય છે, આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. સાથે હેમાંગભાઈ એક બહુ મજાના માણસ છે. એનું રીઝન એવું છે કારણ કે એક સમયે એ 100 કિલોથી ઉપર હતા. અત્યારે એમને પોતાનું વેઇટ રિડ્યુસ કરી અને ઘણું ખરું વજન ઘટાડ્યું છે. સાથે સાથે ઘણા બધા એવા જીવનના મૌલિક સિદ્ધાંતો છે, એમની વ્યક્તિગત એવી વિચારધારા છે, પોતાનો એવો અભ્યાસ અને પોતાની એક એવી વ્યવહારિક વિચારધારા છે જેના કારણે એમની સાથે વાત કરવાની મજા ખૂબ આવે એમ છે. તો આજના પોડકાસ્ટમાં આપણે એમની પાસે બેસી ઘણું બધું સાંભળવાના છીએ. એક વ્યક્તિના જીવનના અનુભવોનો સાર આપણે માત્ર 1 કે અડધો કલાકના વિડીયોમાં સાંભળવાના છીએ. તો વિડીયો ખૂબ મજાનો થવાનો છે, તો એન્ડ સુધી ચોક્કસપણે જોડાયેલા રહો. ચાલો શરૂઆત કરીએ. તો હેમાંગભાઈ, સ્વાગત છે બેઠકમાં. થેન્ક યુ. કેમ છો? પહેલાં તો એકદમ મજામાં. સોરી, તમે કેમ છો? બસ એકદમ મજામાં. તમારી જોડે ઢગલાબંધ વાતો કરવાની છે આજે. ચલો. અને સૌથી પહેલાં આપણે શરૂઆત ચૂપથી કરીએ, એટલે બોલવાનું પણ પહેલાં તમારા મૂવી ચૂપથી કરીએ. મેં જોયું હમણાં ગઈકાલે જ મૂવી, સુપર મૂવી છે. થેન્ક યુ. તમારું કામ પણ મને બહુ ગમ્યું, અને જે ઓલવેઝ ગમે છે, એવું નથી કે આમાં ગમ્યું. હવે તો એવું કહેવું અઘરું લાગે હતું કારણ કે હવે વણાઈ ગયું છે કે હવે હેમાંગભાઈનું કામ હોય એટલે પરફેક્ટ જ હોય, મસ્ત જ હોય. હા, પણ હેમાંગભાઈ યાર એક ચેન્જ મેં જોયું. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મળ્યા ને ત્યારે યાર મને એવું હતું કે આજે કદાચ ચેરમાં તમે નહીં આવો. અચ્છા. કારણ કે જૂનું વેઇટ મારા મગજમાં હતું. હા. અને હજી એવું લાગે છે કે હજી એક પર્સન આવી જાય, એટલું બધું ના, એટલું બી નથી, પણ હા, એટલે એમાં વેઇટ લોસની જર્ની તો એવી છે કે કોરોના ટાઈમે મને એવું થોડુંક આમ સેલ્ફ રિયલાઇઝેશન થયું કે ભાઈ આટલું બધું વજન ન ચાલે. એટલે હું 106 થઈ ગયો હતો એકચ્યુઅલી. એટલે અને હાઇટ ઓછી નહીં પણ એવરેજ હાઇટ છે, એટલે મને એવું લાગતું હતું કે આઈ નીડ ટુ વર્ક ઓન માય બોડી. તો બસ એ કોરોના ટાઈમથી મેં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ને આ તે બધું શરૂ કર્યું. 0 શુગર ખાતો હતો. હજુ પણ શુગર તો નથી જ લેતો, પણ એ વખતથી મેં ચાલુ કર્યું હતું 16 કલાકનું ફાસ્ટિંગ ને વોક કરવાનું, રિગરસ વોક કરવાનું 45 મિનિટ્સ 1 કલાક જેટલું. અને એ રીતે પછી મેં વજન ઉતાર્યું. તો આઈ એમ રાઇટ નાઉ 30 kgs ડાઉન. ઓલમોસ્ટ અત્યારે 76-77ની આસપાસ છે મારું વજન. પણ એકચ્યુઅલી એવું બહુ વજન હોય ને તમે બહુ ચાલો ને એટલે ની ઉપર પ્રોબ્લેમ આવે. એ પ્રોબ્લેમ ફેસ થતો ના, નેવર. મને કોઈ જ મારા બોડીના લીધે મને કોઈ પ્રોબ્લેમ થયો કે એવું કાંઈ જ નથી. અચ્છા. એટલે એવું તો કશું જ નહોતું. બટ ખાલી સેલ્ફ રિયલાઇઝેશન. પણ મેં 20 કિલો ઓછું કર્યું
આફ્ટર દેટ આઈ વોઝ ડાયગ્નોઝડ વિથ ડાયાબિટીઝ. અચ્છા. એટલે અને એ હેરિડિટરી છે, એટલે ડૉક્ટરે કીધું તો મોડું વહેલું તમને આવવાનું તો હતું જ, પણ એ સહેજ વહેલું આવ્યું. એટલે 40મા વર્ષે આવ્યું એવું કહેવાય એમ. અને આ હું પહેલી વાર કહી રહ્યો છું કોઈ પોડકાસ્ટમાં, અને મને એનું કંઈ પેલું પ્રોબ્લેમ નથી એવું કશું જ કે ન કહેવું કે એવું કંઈ. એટલે હું શુગર તો જરાય લેતો જ નથી એમ બી, અને કાર્બ્સ ઓછા ખાવાના. દેટ્સ ઇટ. શુગર ઝીરો શુગર. ફરક પડે મેં નથી? છેલ્લા ઘણો ફરક પડે. એક તો શુગર ઇન્ટેકથી શું થાય કે તમારી સ્કિન ખરાબ થાય છે સૌથી પહેલાં તો. શુગર સારું તો કશું કરતી જ નથી, શુગર નુકસાન જ કરે છે માત્ર ને માત્ર. એટલે કહેવાય છે ને કે કોઈ પણ ધોળી વસ્તુ એ નુકસાન કરે. એટલે તમે માપમાં ખાતા હો ત્યાં સુધી હજુ પણ વાંધો નથી, પણ એક્સેસ ઓફ શુગર, અને અત્યારે તો શુગર સિવાયનું કાંઈ મળતું જ નથી યાર. તમે બહાર જાઓ તો બધી જ વસ્તુમાં શુગર હોય છે. એટલે પછી મેં સાવ કટ ઓફ કરી નાખ્યું શુગર. શરૂઆતમાં વીકનેસ કેવું લાગતું હતું, ચક્કર આવે ને એવું કંઈ નહીં? કશું મને કોઈ દિવસ એવો કોઈ પ્રોબ્લેમ થયો જ નથી, નેવર એવર. ના શુગર બંધ કરવાને લીધે? ના, કહું છું ને, કોઈ જ દિવસ નહીં. મને શુગર આવ્યું હતું ત્યારે બી કોઈ પ્રોબ્લેમ નહોતો. મને ડૉક્ટરે કહે કે તમને કશું થતું નથી. મેં કહ્યું ના, મને કાંઈ નથી થતું. એટલે આઈ વોઝ ડાયગ્નોઝડ વિથ હેવી શુગર એકચ્યુઅલી. મને હેવી હતું શુગર, પણ અત્યારે બધું નોર્મલ, એકદમ ઓન બોર્ડર. એનીવેઝ પણ બહુ જ યંગ લાગો છો. થેન્ક યુ વેરી મચ. પહેલાં લાગતા હતા, બટ એના એ ખોટું હતું. બટ એકચ્યુઅલી એનીવેઝ આપણે મેં એ વસ્તુ નોટિસ કરી છે કે જનરલી એક્ટર એમનું વજન ઉતારે ને એટલે એમને કદાચ ઈચ્છા હોય કે યાર હવે મેઇન રોલ મળે કે અલગ પ્રકારના કેરેક્ટર મળે. એવું કંઈ પ્લાન તો નહોતો ને બેક ઓફ માઇન્ડ હતો? ના, સિરિયસલી એવો કોઈ જ પ્લાન નહોતો, પણ મળે તો ભગવાનની દયા છે. પણ એટલે જેમ કે ચૂપમાં મને મળ્યો, ઇટ વોઝ અ મેજર રોલ. એટલે ઓલમોસ્ટ આઈ વોઝ ધેર ઇન એવરી ફ્રેમ મોટા ભાગે. તો હા, એટલે ઓફકોર્સ એક એક્ટરની ભૂખ તો એવી હોય કે ભાઈ એ દરેક સીનમાં દેખાય, પણ એવો કોઈ ડેલિબરેટ એટેમ્પ નથી મારો કે ભાઈ મને આવા લીડ રોલ જ કરવા છે કે એવું કંઈક. પણ મળશે તો આઈ વિલ ડેફિનેટલી. પણ પહેલાં વજન હતું તેના લીધે અમુક રોલ હાથમાંથી નીકળી ગયા એવું બને? નેવર. એવું એ નહીં? નેવર. ટચવુડ, ભગવાનની દયા છે અને વડીલોના આશીર્વાદ છે કે હું જ્યારથી આ ફિલ્ડમાં આવ્યો, મને લગભગ 12-13 વર્ષ થયા હવે આ ફિલ્ડમાં, થિયેટર ગણું તો મને ક્યારેય એવું નથી થયું કે તમને તમારું વજન વધારે છે એટલા માટે તમને આ રોલ નથી ઓફર કરતા કે એવું. મને કોઈ દિવસ ક્યારેય મેં એવું ફેસ નથી કર્યું. અચ્છા, હવે ફ્યુચરમાં કેવા રોલ વધારે ને વધારે કરવાની ઈચ્છા છે? મેં જ્યારથી એક્ટિંગ શરૂ કરીને ત્યારથી એક વસ્તુ હું મગજમાં લઈને ચાલું છું કે મારે એક પ્રકારના રિપીટેટિવ રોલ તો ક્યારેય નથી કરવા. અને મેં એના લીધે ફિલ્મોને ના પણ પાડી છે. અચ્છા. કારણ કે એક ટાઈમ એવો હતો, એક દોર એવો આવ્યો કે છેલ્લો દિવસ આવ્યું ને તો પછી છેલ્લો દિવસ જેવું બનાવવું છે આપણે. એવા મને લગભગ 4-5 ફોન આવ્યા કે સર છેલ્લો દિવસ જેવું બનાવીએ છે તમારો. મેં કહ્યું ના, એવું એ થઈ ગયું છે ને, એ શું કરવા કરવું છે હવે, કંઈક નવું કરો ને. એટલે મને એવું કોઈ દિવસ મેં ફેસ નથી કર્યું ક્યારે. અચ્છા, કોઈ ફિલ્મ કરી હોય એનો અફસોસ કરો કે આ ખોટી કરી, હવે જોઈને યાર કે યાર નામ નહીં પૂછું, ચિંતા નહીં. ના, એવું થયું છે, ઘણી વાર એવું થયું છે ઇનફેક્ટ. એટલે આમાં કેવું થાય છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજુ પણ એવું થાય છે કે જંગલ મેં મોર નાચા કિસને દેખા, એનું દુઃખ છે કે ફિલ્મ્સ જે છે એ ઓડિયન્સ સુધી પહોંચતી નથી. હા, એ મોટી વસ્તુ. એટલે જ્યારે આપણે કંઈક સરસ કામ કર્યું હોય, સરસ કૃતિ કરી હોય આપણે, તો એ ઓડિયન્સ જોવે નહીં તો એનો મતલબ નથી. આપણે ઓડિયન્સ માટે જ કરીએ છીએ કામ, તો એ નથી પહોંચતી એનું દુઃખ છે, એનો રંજ છે બસ. બાકી તો આઈ એમ વેરી હેપી. ફિલ્મ કરવાનું નહીં, અમુક એવી કોઈ ફિલ્મ કર્યું એનો એકાદ બે ખરી એવી, પણ એવું દુઃખ નહીં એમ. અને કોઈ ના કરી હોય, જે ઓફર થઈ હોય ના કરી હોય અને પછી એમ થયું કે યાર આ કરવાની હતી, ઓફર થઈ હોય ને ના મળી હોય, ના એવું બી નહીં. એવું બી નહીં. જેણે કરી છે એણે બરોબર જ કર્યું હશે યાર, એ એના લીધે. હું પિક્ચરનું નામ પૂછતો જ નથી. ના, હું પેલું બાયસ નથી એવી રીતે કોઈ પેલું, પણ હું નસીબ પર બહુ માનનારો માણસ. એટલે હું એ માનું છું કે મારા નસીબમાં હશે એ મને જ મળશે, મારા નસીબમાં નહીં હોય એ નહીં જ મળે. એટલે પછી એના માટે તમારે રંજ રાખીને કરવાનું શું? એ બેટર છે. જેણે કર્યું છે એણે બેટર જ કર્યું હશે. અને એ લોકો બી જે કાસ્ટિંગ ડિરેક્ટર હોય કે ડિરેક્ટર હોય, એ લોકો પણ એમનું ફોકસ રાખીને જ કરતા હોય કે ભાઈ મારે આ કેરેક્ટર માટે આ એક્ટર જોઈએ છે કે આના માટે આ જોઈએ છે. તો એ લોકોનું બી કોઈક વિઝન હોય જ હંમેશા. એટલે મને એવું કીધું પેલું નથી થયું એમ કે આ મેં કર્યું હતું એમ મજા આવી ગઈ હતી એવું કંઈ. મેં એવું સાંભળ્યું છે કે જ્યારે તમે વધારે પડતા કોમેડી ઝોનના કેરેક્ટર વધારે કર્યા છે,
ઇવન થિયેટરમાં કહો તો પણ એ જ વસ્તુ જોવા મળે. અને હું નોર્મલી છે ને જે થિયેટર આર્ટિસ્ટ અને જેને ફિલ્મ બંનેમાં કામ કર્યું છે એવા જ્યારે કોઈ આવે ને તો હું એમને આ સવાલ લગભગ કોમનલી પૂછતો હોઉં છું કે બંનેમાં ડિફરન્સ શું છે. મારા હિસાબે ખાસો ડિફરન્સ છે. એક તો તમારી બોડી લેંગ્વેજ, તમારું ટોનેશન, તમારું વોઇસ મોડ્યુલેશન, એટલે એ બધાનો એટલો બધો ફરક પડે છે. જ્યારે તમે થિયેટરમાં ઓન સ્ટેજ હો ત્યારે તમારે લગભગ 700-800 માણસને એક સાથે કેટર કરવાના છે. તો મારો અવાજ ઈ રો કે એફ રો કે ઝેડ રો જે બી હોય ત્યાં સુધી પહોંચવાડવાનો હોય. મારા એક્સપ્રેશન્સ પણ એ લોકોને દેખાડવાના હોય. એટલે થિયેટરમાં તમારે લાઉડ કરવું પડે, એક્સપ્રેશન બી લાઉડ આપવા પડે બધી જ રીતે. જ્યારે કેમેરા સામે આખું એનું વિપરીત છે, ઊંધું છે કે કેમેરામાં તમે નાનકડા પેલું એક જેસ્ચર કરશો ને તો કેમેરો પકડી જ લેવાનો છે. તો એ બહુ મોટો ફરક છે કેમેરામાં અને થિયેટરમાં. અચ્છા, પણ થિયેટર કરવાનો બેનિફિટ કેમેરા આગળ થાય છે ખરો? ઘણો. કે પછી એવું થાય કે ત્યાં બધું ભૂલીને નવું જ કરવું પડે? ના, એવું બી નથી. થિયેટરની ઘણી બધી વસ્તુઓ છે કે જ્યારે તમે એક સ્ટેજ આર્ટિસ્ટ હો ને ત્યારે તમારામાં એક સૂઝબૂઝ એવી આવે કે તમારે લાઇટ લેવાની છે, તમારી લાઇટ ક્યાં છે, તમારી પોઝિશન પર ઊભા રહેવાનું છે, તમારો સાઉન્ડ બરોબર પહોંચે છે કે નહીં, તમને ફીડબેક મળે છે કે નહીં, એ બધું જ તમારે બહુ ધ્યાનમાં રાખીને કરવું પડતું હોય છે. અને એ કેમેરા સામે બહુ સરસ તમને એ હેલ્પ કરે છે એ વસ્તુ. એટલે એ બધું તમને શીખવા બહુ સારું મળે. એટલે તમે તમારા ક્રાફ્ટ ઉપર વધારે સારું કામ કરી શકો કારણ કે બેઝિક તમારું ક્લિયર. અને પ્લસ એક કેરેક્ટરમાં રહીને ઇમ્પ્રોવાઇઝેશન કરવું, એ થિયેટરની બહુ મજા છે. લાઈક કઈ રીતના થોડું ખોલીને સમજાવવાનું? એટલે કોઈ પણ આજે તમારા જે સ્ક્રિપ્ટમાં ડાયલોગ્સ લખેલા હોય તમે એ ડાયલોગ્સને વળગી તો રહો, એ બરોબર છે, એ સીનને પણ વળગી રહો. હવે એ સીન સાથે કે તમારા કેરેક્ટર સાથે કાંઈ ચેડા ના થાય એવી રીતનું તમે કંઈક ઇમ્પ્રોવાઇઝેશન કરો. એ તમે થિયેટરમાં કરી શકો, તમે ફિલ્મમાં પણ કરી શકો, પણ એ થિયેટરમાં જ્યારે કરો ને ત્યારે તમને ખબર હોય કે લાઈવ ઓડિયન્સ છે, એવું કંઈ ઇમ્પ્રોવાઇઝેશન ન થવું જોઈએ કે જે સીનની બહાર નીકળી ગયું, નહીંતર તમે ત્યાં ગયા. ઓકે. કારણ કે એ લાઈવ છે, તમે ત્યાં કટ કે એવું કશું જ નથી કરી શકવાના. એટલે એ સૂઝબૂઝ બહુ સારી મળે છે. એટલે કહેવાય છે ને કે થિયેટર જે છે ને એ એક એક્ટર માટેની જીમ છે. એ તમને બહુ જ સારી ટ્રેનિંગ આપી શકે. એટલે હું તો દરેક એક્ટરને એવું કહીશ કે થિયેટર તો કરવું જ જોઈએ અને શરૂઆત થિયેટરથી કરો. આજની તારીખમાં પ્લે ચાલુ છે આપણા? હા, મેં હમણાં જ 2 મહિના હું યુએસએ હતો, મેં પ્લે ત્યાં કર્યા. અમે 40 શો કર્યા 60 દિવસમાં. અને હજુ પણ અમે લોકો એના શોઝ કરી રહ્યા છે. હું નેક્સ્ટ વીક જ મુંબઈ જઉં છું એના માટે. કમ્પેરેટિવલી થિયેટરને ઓડિયન્સ સારી મળે છે કે મૂવીને તમારા હિસાબે? આ બહુ ટેકનિકલ ક્વેશ્ચન છે એકચ્યુઅલી, પણ હા, અમદાવાદમાં ફિલ્મ્સને કદાચ સારી મળે છે, પણ મુંબઈમાં થિયેટરને બહુ જ સારી ઓડિયન્સ મળે છે. તમે સિદ્ધાર્થભાઈના જુઓ કે સંજયભાઈના જુઓ, બધા શો હાઉસ પેક જાય છે એ લોકોના. ઇવન મુંબઈમાં ગુજરાતી નાટકો પણ બહુ જ થાય છે, એના લગભગ 10% પણ અમદાવાદમાં નથી થતા. અને એનું કારણ શું? કારણ કે ત્યાંની ઓડિયન્સ છે, ગુજરાતી ઓડિયન્સ છે, ત્યાંના બધા ગ્રુપ્સ છે, જૈન મંડળ ગ્રુપ્સ ને બધા, એટલા બધા ગ્રુપ્સ છે જે થિયેટરના રસિયા છે અને એ લોકો થિયેટર જોવા જાય છે અને રિલિજિયસલી જાય છે. એટલે મુંબઈમાં થિયેટરનું માર્કેટ બહુ મોટું છે, બહુ ડિવોટી ઓડિયન્સ. લોકો સર્વાઈવ કરે છે યાર થિયેટર ઉપર. મુંબઈમાં એક્ટર્સ સર્વાઈવ કરે છે થિયેટર્સથી, માત્ર થિયેટર કરીને સર્વાઈવ કરે છે મુંબઈમાં. એ પણ જે અમદાવાદ કરતાં લગભગ 10-20% મોંઘું છે બધી જ રીતે, પણ લોકો સારી રીતે સર્વાઈવ કરે છે થિયેટર ઉપર. કારણ કે તમારા મહિનાના 20-25 શોઝ હોય, આ છે તે છે બધું. એટલે તમને થિયેટર મુંબઈમાં બહુ જ સરસ ચાલી રહ્યું છે થિયેટર. અને અમે જે પ્લે કર્યું એ પણ મુંબઈનું જ છે પ્લે. ઓકે. અચ્છા, હવે એક હમણાં છે ને થોડાક દિવસો પહેલાં અમિત ખુવા કરીને એક કોમેડિયન આવ્યા, તો એમને મને બહુ સરસ રીતે એક વાત કીધી હતી કે યાર અમે કોમેડિયન છે ને રિયલ લાઈફમાં બહુ અનફની હોઈએ. પણ તમને જોઈને એવું લાગતું નથી કે તમારી જોડે એવું હશે. કારણ કે જે રીતના આપણે અત્યારે વાત કરી, પોડકાસ્ટની પહેલાં વાત કરી, તો એક બહુ જલ્દી બોન્ડ બની ગયો. મારે છે ને જનરલી આઈસ બ્રેક થતાં વાર લાગે. ઘણી વાર એવું થાય પોડકાસ્ટ 30 મિનિટનો ચાલે ને પછી આઈસ બ્રેક થાય, પછી વાતની શરૂઆત થાય. તમારી જોડે શરૂઆતથી જ એવી વાત થઈ રહી છે. સો એટલે મને એવું લાગે છે કે તમે રિયલ લાઈફમાં જેવા છો ને એવા જ કદાચ પડદા ઉપર એઝ અ કોમેડી કરતા હોય ત્યારે જોવા મળો છો. હા, એટલે એવું કહી શકાય કે હું બહુ આમ લાઇટ હાર્ટેડ માણસ છું. એટલે મને બહુ સિરિયસ રહેવું ગમે નહીં. ઇનફેક્ટ જ્યારે અમે સેટ ઉપર કામ કરતા હોઈએ ત્યારે પણ આમ કોઈક સોગિયા મોઢુંવાળું હોય ને તો આઈ ઓલવેઝ ટ્રાય કે ભાઈ હું માહોલ લાઇટ રાખું. એટલે મને ગમે લોકો હસતા હોય કે મજા કરતા હોય. એટલે હું એવી રીતનું જ માહોલ પ્રિફર કરું કે હસતા રમતા કામ થવું જોઈએ જ્યારે આપણે એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં છીએ.
અને હું રિયલ લાઈફમાં પણ આવો જ છું. પ્રેન્ક બહુ કરવા જોઈએ છે. પ્રેન્ક કરવા જોઈએ. ઘરે પણ હું આવો જ છું. ઘરના કંટાળતા નથી? હજુ સુધી તો નથી કંટાળે, એટલે એ મારી વાઈફને પૂછવું પડે. હા, બટ વાય તમને બધા પ્રેન્કસ્ટર કેમ કહે? એનું કારણ શું? કારણ કે હું પ્રેન્ક્સ બહુ જ કરું છું. એટલે એ કેવા પ્રકારના? જો એક તો ડોગ વાળો પ્રેન્ક છે એ મારો સખત. મેં એક ઇન્સ્ટાગ્રામ પર એક મારી ફ્રેન્ડ છે પૂજા કરીને, એ મુંબઈની છે. તો શી ઇઝ અ ડાન્સર બેઝિકલી, કોરિયોગ્રાફર છે. તો એ અમદાવાદ આવી હતી, તો ત્યારે મેં એની સાથે એક પ્રેન્ક કર્યો કે એ ઊભી હતી અને મેં એને પાછળ એવું કરીને બીવડાવી અને એ મેં ઇન્સ્ટાગ્રામ પર મૂકી. એ રીલને 12 મિલિયન વ્યૂઝ મળ્યા છે. હા, મેં કોઈ દિવસ એવું સપને બી વિચાર્યું નહોતું કે આટલું વસ્તુના તમને આવી રીતના વ્યૂઝ મળતા હોય, પણ છે. એટલે મને એ ડોગવાળો પ્રેન્ક માટે તો હું સખત ફેમસ છું એમ. એટલે લગભગ કોઈ ગુજરાતી ફિલ્મની હિરોઈનો લગભગ બાકી નહીં હોય. હિરોઈન હોય કે કો એક્ટર્સ હોય એમ કહી શકાય. પણ છોકરીઓ વધારે બી એટલે હું છોકરીઓને બીવડાવું. પણ એ ખબર ના હોય ત્યારે જ કરવું પડે. હાસ તો, પણ ઘણા તો ખબર હોય તોય બી જાય છે. નેચરલ વોઇસ લાગે ને નેચરલ વોઇસ એકદમ. એટલે આનો રિયાઝ કરો તો કે એમને આવી ના, એ તો એમને મજા આવી ગયું હતું. એનો કોઈ રિયાઝ નથી કરતો. એના રિયાઝની જરૂર નથી પડતી. ઓકે, અચ્છા, તમે હમણાં ઇન્સ્ટાગ્રામની વાત કરી. ઇન્સ્ટાગ્રામમાં સખત લાઈવ તો બહુ છે. કોરોનામાં તો લગભગ રોજ રાત્રે લાઈવ હે ને. આટલો બધો ક્રેઝ સોશિયલ મીડિયાનો? ના, મને કોઈ સોશિયલ મીડિયાનો એવો કોઈ ક્રેઝ નથી. તું જોઈશ તો હું કંઈ રેગ્યુલર સોશિયલ મીડિયા ઉપર હોઉં કે એવું કશું જ નથી. પણ લાઈવ કરવાની અલગની મજા છે. મને છે ને લોકો જોઈએ મારી આસપાસ. મને લોકો સાથે વાત કરવી બહુ ગમે. એટલે મને આઈ એમ અ પીપલ્સ પર્સન બેઝિકલી. એટલે મને લોકો સાથે વાત કરવી ગમે. કોઈ અંજાન માણસ સાથે બી હું 1-2 કલાક આરામથી વાત કરી નાખું. અને તમને ઓડિયન્સ જોડે જાઓ તો ઘણી વખત કેરેક્ટર મળે ને તમારા કામ કરવા? હા, મળે ઘણી વાર મળે. તમે કોઈ એડોપ્ટ કરેલું છે આ રીતના? મેં એટલે એક્ઝેક્ટ એડોપ્ટ કર્યું એવું ના કહી શકાય, પણ છૂટી જશે છક્કા કરીને એક મારી ફિલ્મ આવી હતી. એટલે એ છે ને, મને આ જે મારું ઓબ્ઝર્વેશન છે ને, એ કેરેક્ટર બિલ્ડઅપ કરવામાં મને બહુ હેલ્પ કરે. હવે એમાં મને ડિરેક્ટરે એવું કીધું કે મારે એવું એક કેરેક્ટર જોઈએ છે કે જે આમ ગભરું પ્રકારનું હોય, જે માણસ કોઈ દિવસ એની સોસાયટીની બહાર જ નથી ગયો. અને એ સોસાયટીના ઘરોમાં, ધારો કે આપણે બંને એક સોસાયટીમાં રહીએ તો હું તારા ઘરમાં ગમે ત્યારે ઘૂસી જઈશ, તારા રસોડામાં જ ઘૂસી જઈશ, ખાઈ લઈશ, હું તારા બેડરૂમમાં બેસીને તારા ટીવી ઉપર હું ટીવી જોઈશ. એવી રીતનું કેરેક્ટર છે કે આ સોસાયટીમાં કોઈના બી ઘરે ગમે ત્યારે જઈ શકે વિધાઉટ એની રિસ્ટ્રિક્શન્સ. એને પૂછવાની બી જરૂર નહીં કે તારા બેડરૂમમાં આવું. એ આપણું જ છે એમ. સોસાયટી એ આપણી જ છે એવી રીતની ગણતરી એની. એટલે મને હમણે ડિરેક્ટર દુર્ગેશ તન્ના એના ડિરેક્ટર હતા, એમણે મને આવું કેરેક્ટર કીધું. મેં કહું ઓકે. એટલે મેં 2 દિવસ લીધા. મેં કીધું હું મારા ઉપર થોડું હોમવર્ક કરી લઉં. અને મને એ આદત છે હોમવર્ક કરવાની કે મારા કેરેક્ટર બિલ્ડઅપનું. તો મેં એમને કીધું, આ માણસ છે ને એ નહાશે ધોશે અને પછી પાછો નાઇટ ડ્રેસ જ પહેરી લેશે. આ માણસ નાઇટ ડ્રેસમાં જ હશે, કારણ કે એને સોસાયટીની બહાર તો ક્યાંય જવાનું નથી. એટલે આ માણસ આળસુ બી છે અને ગભરું છે. એટલે એ દાદરા બી ઉતરશે ને તો એક પગે ઉતરશે, જ્યાં પકડવાનું નહીં હોય ને ત્યાં એક પગે દાદરા ઉતરશે. એટલે આ મેં બોડી લેંગ્વેજ ને બધું એમાં બહુ જ અંદર ઇન્કોર્પોરેટ કર્યું હતું. પ્લસ એણે મને કીધું કે આ માણસ ઇરિટેટિંગ બી છે. તો સોસાયટીના કોઈના બી ઘરમાં આજે હું તારા પૂછ્યા વગર તારા બેડરૂમમાં ઘૂસી જાઉં તો તને કેવું ઇરિટેશન થાય કે આ શું પૂછ્યા વગર આવે. તો મેં કીધું આનો વોઇસ પણ ઇરિટેટિંગ હોવો જોઈએ ઓડિયન્સ માટે. એટલે મેં એનું વોઇસ ટોનેશન પણ બદલ્યું હતું. કેમ છો, મજામાં, બીજું બોલો, શું ચાલે છે. એટલે આ તમે કન્ટિન્યુઅસ 5-10 મિનિટ માટે સાંભળો તો તમને ઇરિટેશન થશે કે આ બંધ થઈ જાય સારું. તો મેં કીધું ના, આ કેરેક્ટર માટે કાનમાં વાગે. પણ મેં કીધું આ કેરેક્ટરમાં અને એક તો બીજું બોલો, એનો તકિયા કલામ હતો. કંઈ પણ વાત આવે બીજું બોલો, બીજું શું ચાલે. એટલે એની એક મજા હતી કેરેક્ટરની. એટલે આવું બધું બહુ તમને મળે લોકો પાસેથી. બીજું બોલો. ના, હું જેન્યુઅનલી કહું, બીજું બોલો. બીજું તમે પૂછો, હું બોલી નાખીશ. ઓકે, આપણે છે ને ઘણા બધા મૂવીઝ એવા છે ગુજરાતીમાં આજની તારીખમાં કે જે મેજરલી કોમેડી માટે જ ચાલે છે. કારણ કે ગુજરાતીમાં એવું છે, ગુજરાતી પબ્લિક છે ને હસવા માટે સર્જાયેલી છે જ, હસવા માટે. હા, ગુજરાતી લોકોને બહુ ગંભીર મૂવી ને બધા લગભગ ફ્લોપ બી જાય છે, જોઈએ એટલા સક્સેસફુલ નથી જતા. ગુજરાતીમાં કોમેડી કરો તો સક્સેસનો રેશિયો વધી જાય છે. એવા ટાઈમમાં, એવા સમયમાં તમને સૌથી વધારે મૂવી મળવા જોઈએ એઝ કમ્પેર ટુ. તો તમને લાગે છે કે જેટલું તમે રડી શકો, મતલબ જેટલું કામ કરી શકો એટલું કામ મળે છે? નોટ રિયલી. પણ બહુ ઓછું બી નથી મળતું. એમ કહેવાય ને કે કોમેડિયન્સ એમ ગુજરાતમાં પાછા બહુ જ ઓછા નામ છે. તમે કરો, સારું જ કરો. આપણે દરેક ફિલ્મમાં સારું જ કરતા હોઈએ, આપણે આપણું 100% જ આપતા હોઈએ. એ એક સીન હોય કે 10 સીન હોય, એ મેટર નથી કરતું.
પણ પહેલેથી તમે જોડાયેલો, ધારો કે ચૂપ ફિલ્મ છે તો એમાં હું પહેલે ફર્સ્ટ ડેથી એનું રીડિંગથી માંડીને બધાથી હું જોડાયેલો હતો. તો મારું એ કેરેક્ટર, હું એ જીવ્યો છું કેરેક્ટર, એટલે મને એની મજા પડી છે કેરેક્ટર કરવાની. એટલે હું મારા રીતના એના શેડ્સ આ છે તે છે, હું મારો ગ્રાફ નક્કી કરી શકું કે આ સીનમાં હું આ કરું છું તો હવે નેક્સ્ટ સીન છે તો એમાં હું કેવી રીતનું મારું આપીશ તો એ ગ્રાફ ઊંચો આવશે. તો એ બધું મજા આવે તમને કરવાની. એ માની લો કે કદાચ આપણે આવા કેરેક્ટર પ્લે કરો, તમે કોઈ કેરેક્ટર જીવો, તો આની ઇફેક્ટ પછી રિયલ લાઈફમાં આવે થોડી ઘણી? ના, કશું જ ના આવે. બધી વાતો લોકો કરે આ બધી, અમુક એક્ટરો જે આવું મને લોકોનું નથી ખબર યાર. હું લોકો માટે હું કોઈ એવું નથી કહેવા માંગતો, પણ આઈ ડોન્ટ થિંક, મારી સાથે તો એવું ક્યારેય નથી થયું કે હું પેલાના ઓરામાં ઘૂસી ગયો, આ છે તે છે. તમે સેટ પરથી બહાર નીકળો એટલે તમે હેમાંગ દવે જ છો, અને સેટ પર જેવા જાઓ, ધારો કે ચૂપના સેટ પર ગયો તો હું જીગો છું, જેવો બહાર નીકળ્યો તો હું હેમાંગ છું. અચ્છા, હેમાંગ દવેની એક સૌથી મજાની વાત તમને બહુ ગમતી હોય એવી? મારી? હા. એ તારે ના કહેવી જોઈએ. તમે કહો. હું મારી જ સારી વાત કહું. હા, તમે પહેલું તો સેલ્ફ લવ આવવો જોઈએ ને માણસ. સેલ્ફ લવ ખરો, પણ એ પછી એ પોર્ટ્રે ના કરે ને બધે જઈને કે હું આવો એવું ના. પણ મારી એક વાત જે મને બીજા લોકોથી, જે તે જસ્ટ તે કીધું જ કે તને આઈસ બ્રેક કરવાની જરૂર નથી પડી. હા. એટલે મારી એ છે કે હું બહુ સરળ માણસ છું. હું કોઈની પણ સાથે, હું મારા બિલ્ડિંગના પહેરેદાર સાથે કલાક બેસીને વાતો કરતો, કામ ના હોય તો. એટલે મને એવું કંઈ નથી કે મારે આ પ્રકારના માણસો જોઈએ કે આ કેડરના માણસો જોઈએ, એવું મને કોઈ પેલું ભેદભાવ નહીં. એમ મને માણસ જોઈએ, વાત કરવા માટે કોઈક જોઈએ એમ. અને કોઈ પણ વાત કરી શકું હું. એટલે એવું બી નથી કે આપણે ટોપિક, જેમ કે હું લાઈવનું એક્ઝામ્પલ આપું, લાઈવમાં કોઈ દિવસ કોઈ ટોપિક પેલા હોતા જ નથી. અને હું લાઈવ તો કોરોના પહેલાથી કરું છું. મેં કોરોનામાં જોયું હતું. ઘણા લોકોએ કોરોનામાં જોયું, કારણ કે કોરોનામાં કેવું હતું કે હું ને ઓજસ અમે બંને લાઈવ જતા રાત્રે 12 વાગે 12:30 વાગ્યાની આસપાસ અમારો ટાઈમ, કારણ કે બહાર તો જવાનું હતું જ નહીં, તમે ક્યાં જવાના. અને ઓડિયન્સ પણ ઘરમાં જોઈએ જે પણ હોય, એટલે બધા લાઈવ આવી શકે. અને એ વખતે કેવું થતું હતું કે સવારે મોડા ઉઠ્યા હો, બપોરે પાછા સૂઈ ગયા હો, તો રાત્રે બધા સૂતા નહોતા. અને એ વખતનો માહોલ એવો હતો કે તમને એમ્બ્યુલન્સના સાઉન્ડ સિવાય કે આટલા ગુજરી ગયા, આટલા થઈ ગયા, એના સિવાય તમને કાંઈ કોઈ સમાચાર મળતા જ નહોતા. એટલે હું લાઈવ કરતો હતો ને તો હસી મજાકની વાતો હોય, કોરોના સિવાયની વાતો હોય. એટલું મેં નક્કી રાખ્યું હતું કે કોરોના સિવાયની વાતો થશે, અહીંયા બીજી કોઈ વાતો કોરોનાની તો નહીં જ થાય. મને લોકોએ એટલા બધા મેસેજીસ કર્યા છે, એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે સર આખો દિવસ અમે એમ્બ્યુલન્સના અને આ ગુજરી ગયા અને આ ગુજરી ગયા, ને એવા માહોલમાં તમે લાઈવ કરીને અમને જીવતા શીખવાડ્યું છે કે તમે આવા પરિસ્થિતિમાં પણ તમે લાઇટ હાર્ટેડલી રહી શકો છો અને લોકોને એન્ટરટેન કરી શકો છો. એટલે હું ઓજસ કોરોના ટાઈમે તો 12:30 લાઈવ થઈએ તો સવારે 7 વાગ્યા સુધી લાઈવ કર્યા છે અમે લોકોએ. અને ઓડિયન્સ ત્યાં બેસી રહે, એવું બી ના થાય કે ઓડિયન્સ જતું રહે, આ છે તે છે. એક બે લાઈવ તો મેં એવા આખા જોયેલા છે કે આખા ફૂલ જોયો. હા. હેમાંગ દવેની એક વાત જે ના ગમતી હોય, મને નેલ બાઇટ કરવાની બહુ ગંદી આદત છે. જો મારા નેલ્સ રહ્યા જ નથી હવે, એટલે એ મને એક, પણ એ નથી છૂટતું. આના સિવાય મને ગુસ્સો પણ આવી જાય છે. અચ્છા. હા, એટલે લાગે નહીં એવું કોઈ દિવસ, પણ હા મને એક તો કોઈ ખોટું બોલે એનાથી મને બહુ જ નફરત છે. અને બીજું મને એક બહુ જ નફરત હોય ને તો ટ્રાફિકના નિયમો જે તોડતા હોય ને એવો લોકોથી મને બહુ જ, એટલે મારી ગાળ નીકળી જાય લગભગ. કોઈ આમ સિગ્નલ તોડે કે કોઈ ખરાબ રીતે ઓવરટેક કરે, એ મને જરાય નથી પસંદ. મને બહુ ચીડ છે એકચ્યુઅલી. હા, અને એકચ્યુઅલી મને પણ ચીડ છે. અત્યારે લોકો જે મોંઘા બાઇક્સ ને આ બધું જે લે છે, BPL બાપાના પૈસા લહેર જે કરતા હોય છે, એ લોકોથી મને બહુ વાંધો છે. મોંઘી ગાડીઓ, 2 કરોડ 3 કરોડની ગાડીઓ લઈને સિંધુ ભવન ઉપર જે રેશ ડ્રાઇવિંગ કરે છે, એમાં ઘણા લોકો અથડાય. એમાં તમે અથડાવો, તમે મરો, વાંધો જ નથી, તમે બીજા 4ને લઈને મરો છો. એક્ઝેક્ટ પ્રોબ્લેમ એ છે. અને રસ્તાઓ, હું આટલી બધી વાર USA ગયો છું, હું લંડન ગયો છું, મેં બધે જોયું છે કે રસ્તાઓ છે ને એ માત્ર ને માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું એક માધ્યમ છે. ગાડી પણ એ જ છે. તમે 2 કરોડની ગાડીમાં પણ એટલી જ વારમાં પહોંચવાનો છો, ને તમે 20 લાખની ગાડીમાં પણ એટલી જ વારમાં પહોંચવાનો છો, રાઈટ? તો શું કામ ખોટી સિગ્નલો તોડવી છે? શું કામ ખોટા રૂલ બ્રેક કરવા છે? એટલે મને એ વાતથી બહુ જ ચીડ છે. અત્યારે પણ તમે જુઓ તો ટ્રક્સ ગમે ત્યાં રસ્તામાં ઊભા છે, જ્યારે યુએસએમાં તમે એમને ચાલી પણ ના શકો રસ્તા ઉપર. અચ્છા. યસ, તમને પોલીસ આવીને તરત તમને બાજુમાં લઈ જાય. યુ કાન્ટ વોક ઇવન ઇન સાઇડ્સ. હા. અચ્છા, હવે આજે તમે જે કહો છો કે ભાઈ અમેરિકામાં આવા કાયદા, ભારતમાં પણ છે જ આવા કાયદા બધે જ છે. પાલનનું શું? અને શું લાગે છે કે પાલન ના થવા પાછળનું કારણ શું?
કંઈક તો હશે માનસિકતા કહો કે શું તમારો મત શું છે? આપણે અહીંયા જનરલ ચર્ચા જ કરી રહ્યા છે એટલે આ એક પોઈન્ટ નીકળ્યો છે, વાત કરી લઈએ. બેઝિકલી મેઇન માનસિકતા જે યંગસ્ટર્સમાં છે એ શો ઓફ, કે હું બતાવી દઉં, સિગ્નલ તોડીને બતાવી દઉં, આમ કરીને બતાવી દઉં. પણ એ શો ઓફની વસ્તુ જ નથી. કોઈક સારા કામમાં શો ઓફ કરો ને એના કરતાં. આજે છોકરી, બ્યુટીફુલ છોકરી કોઈક જતી હોય એની સામે હું દઈને જતા રહેશો, થાય જ પેલી જોશે નહીં. એના કરતાં ધીમે ધીમે એને જોડે જા તો દેખે. તો દેખાય. હા, આવું વિચારતા જ નથી. એનીવેઝ આપણે અલગ જગ્યાએ હા, અલગ ટોપિક પર આખું જરૂરી પણ આ બી જરૂરી હતું એકચ્યુઅલી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. પ્લીઝ કરજો. જ્યારે તમે એક કેરેક્ટર પ્લે કરી રહ્યા છો, હા, ફોર એક્ઝામ્પલ અત્યારે ચૂપનું જ લો ને, જીગો અત્યારે મારું કેરેક્ટર છે એમ તો તમે 100% જીગાનું જ વિચારો કે જીગો જ છું, હું જીગો જ છું, એ રીતના વિચારો કે ના ખાલી ડાયલોગ છે આ 4 લીટીનો, આ ડાયલોગ મારે સ્ક્રીન ઉપર જઈને આ રીતના બોલી દેવાનો છે? ના, એ ખાલી 4 લીટીનો ડાયલોગ છે એટલું સરળ નથી હોતું. અને સાવ હું જીગો છું એ પણ પોસિબલ નથી. હા, ક્યાંક ને ક્યાંક બેક ઓફ માઇન્ડ હેમાંગ દવે તો રહેવાનો જ છે, ઓકે, કારણ કે પોર્ટ્રે તો હું જ કરવું જોઈએ જીગો. પણ એ ડાયલોગ હંમેશા મારા હિસાબે છે ને, ડાયલોગ કરતાં પણ બિટવીન ધ લાઇન્સ જે હોય છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ હું તને કહું કે ક્યાં વજન મૂકવું, કઈ વાત ઉપર વજન મૂકવું, એનાથી અર્થ બદલાઈ જતો હોય છે. આજે ફોર એક્ઝામ્પલ હું તને કહું આઈ લવ યુ, અહીંયા હું મહત્વનો છું. આઈ લવ યુ, અહીંયા પ્રેમ મહત્વનો છે. આઈ લવ યુ, અહીંયા તું મહત્વનો છે. હા, લાઈન એક જ છે, મહત્વ બદલાઈ ગયા. વાહ યાર. એટલે આની મજા છે, બિટવીન ધ લાઇન્સ જે છે ને એ એની બહુ મજા છે કે તમે ક્યાં ભાર આપો છો, તમારે શું એક્ઝેક્ટલી તમારે ઓડિયન્સને શું ડિલિવર કરવું છે ને એ અહીંયા ખબર પડે. એ આનાથી શીખાય અને એ થિયેટરમાં તમે બહુ જ સારી રીતે શીખી શકો. ફિલ્મમાં કોઈની પાસે ટાઈમ ના હોય. હા, આજે તું કદાચ આવે એઝ અ ન્યૂ કમર એક ફિલ્મમાં, તો કોઈ બીજો એક્ટર કે કોઈ ડિરેક્ટર તને શીખવાડવા નહીં બેસી શકે, કારણ કે ટાઈમ જ નથી હોતો. થિયેટરમાં તમે રિહર્સલ્સ કરો છો, તમે 25-30 વાર વાંચો છો. એ વાંચતા તને એમ થાય કે યાર અહીંયા હું આ રીતે કરું તો કેવી મજા આવશે, અહીંયા હું આવું કરું તો મજા આવશે, અહીંયા આ કરીશ તો વધારે સારી રીતે રાખશે. તો એની મજા છે થિયેટરની. તમને લાગે છે ગુજરાતીમાં જો તમે વાત કરો છો એ પ્રમાણે હું તમારું ક્રાફ્ટ સમજી શકું છું, તમને લાગે છે ક્રાફ્ટ 100% પરફોર્મ કરવા મળે છે? સમટાઈમ્સ નથી પણ મળતો. હું કહું છું ને તને કે જ્યારે તમે 1 કે 2 દિવસનો રોલ કરતા હો કોઈ ફિલ્મમાં, ત્યારે તમને એવો ટાઈમ જ નથી મળતો. એ સ્ક્રિપ્ટ સાથે તમારો ઘરોબો જ નથી થયો. એ સ્ક્રિપ્ટ સાથે તમને 4 લાઈન આપી દેવામાં, હવે તો આખી સ્ક્રિપ્ટ પણ નથી આપતા. ધારો કે નાનો રોલ હોય કે એવું કંઈક હોય ત્યારે તમને આખી સ્ક્રિપ્ટ ના મળે, તમને એ સીન પૂરતી જ સ્ક્રિપ્ટ મળે કે આ તમારા ડાયલોગ્સ છે. હવે એની પાછળ શું થાય છે, આગળ શું થાય છે, યુ ડોન્ટ નો કે એમાં ડિરેક્ટરનું વિઝન શું છે. ઓકે, પણ હું એટલા માટે પણ ડિરેક્ટર સાથે બેસીને વાત તો કરું કે ભાઈ આની પાછળનો સીન શું છે, આની આગળનો સીન શું છે, આ સીનનો મૂડ શું છે, એટલું તો એટલીસ્ટ મને ખબર હોવી જ જોઈએ. તો પાછળનો ને આગળનો જે ગ્રાફ છે એની વચ્ચે હું ક્યાંક સેટ કરું, તો એ બહુ મહત્વનું છે. એના વગર તમે ગયા કરી નાખ્યું તો એ સીન પછી કેવો લાગશે વચ્ચે એ સાંધા જેવો લાગશે કે સાંધો માર્યો અહીંયા. અને થાય છે ઘણી વખત, થાય છે ઘણી વાર મૂવીમાં જોતા હોય ત્યારે દેખાઈ જ આવે છે વસ્તુ. અચ્છા, હવે આના સિવાય એક બીજી વાત કરીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા કયા એક્ટર છે જેનું કામ તમને સૌથી વધારે ગમે છે? એટલે ઘણા બધા છે પણ જેનું તમને બહુ જ બધા છે જેનું કામ મને પર્સનલી બહુ જ ગમે છે. એટલે હીરો હિરોઈન બંને કહી દઉં કે એક્ટર્સ એક્ટ્રેસીસ બંને? કામથી મતલબ કલા જોઈએ આપણે, એક્ટિંગ. જો સૌથી પહેલાં તો હું કહીશ તો એટલે મિત્રો છે એટલા માટે નથી કહેતો, આઈ રિયલી લાઇક ધ વર્ક અને એ લોકોનું ડેડિકેશન મને બહુ જ ગમે છે. રોનક કામદાર, યસ, ઓજસ રાવલ, જય ભટ્ટ ઇઝ ઓલ્સો ડુઈંગ એ વેરી નાઇસ ધીસ ડેઝ. અને એ તો લેખક પણ છે, ડિરેક્ટર પણ છે, એટલે મને એનું લખાણ પણ બહુ ગમે છે, કારણ કે થઈ જશે ઘણા અંશે એણે લખી હતી. પેલું દોડો દોડો ડુંગર ઉપર આગ લાગી એ સોંગ એણે લખેલું છે. તો એવું એણે ઘણું બધું સરસ લખ્યું છે. એક્ટ્રેસીસમાં વાત કરું તો શ્રદ્ધા છે. શ્રદ્ધા એ બહુ જ સૂઝબૂઝવાળી એક્ટ્રેસ છે. જાનકી છે, અને નવા ફેસીસમાં કહીએ તો યુક્તિ છે, હિના છે. એટલે દે આર ઇમર્જિંગ વેરી નાઇસલી અને એમનું કામ નોટિસેબલ છે કે આ લોકો સરસ કામ કરી રહ્યા છે. બાકી એક્ટર્સ તો ઘણા બધા સરસ છે, પણ આ લોકો મારા મગજમાં કંઈક અલગ જ છાપ. આ કામને લઈને છાપની વાત છે. હવે આપણે મને છે ને જે 2-4 કેરેક્ટરમાં મારી ક્યુરિયોસિટી છે એટલે હું વધારે ખોલીને પૂછું છું. ઓજસ રાવલમાં શું ગમે છે કામને લઈને, ક્રાફ્ટને લઈને? ઓજસ ઇઝ વેરી વિટી. હા,
ઓજસ ઇઝ વેરી વિટી, અને હું શીખ્યો પણ ઘણું છું એની પાસેથી. અને એણે શરૂઆત કરી હતી કુંદન શાહને અસિસ્ટ કરતો હતો એટલે એની પાસે ડિરેક્ટોરિયલ સૂઝબૂઝ પણ બહુ જ છે, સારી છે. એટલે ઘણીવાર મેં ઓજસે ઘણી ફિલ્મો સાથે કરી, તો એ ઘણીવાર તમને સમજાવે કે છે ને આ છે ને આમાં ડિરેક્ટરનું વિઝન આવી રીતનું છે, તો આવી રીતે આને કંઈક રમાડીએ. હવે તો એણે મને સમજાવવું બી નથી પડતું, હવે તો અમે એકબીજાની આંખોમાં નાખીને ભાઈ જોઈ લઈએ ને તો અમને ખબર પડી જાય કે ઓકે ડન. રોનકની વસ્તુ મને બહુ જ ગમે છે, કારણ કે રોનક જે છે ને એ બહુ સૂઝબૂઝવાળો છે. એ ગમે તેમ તમને હા નહીં પાડી દે કે નાના કરી નાખીએ, એવું નથી. એ પહેલાં અંદર ઊંડો ઉતરશે, એ પ્રોસેસવાળો માણસ છે, થિયેટરનો માણસ છે. એટલે મને રોનકનું કામ બહુ ગમે છે. અને જય ભટ્ટ તો ઓફકોર્સ લેખક છે પોતે જ, એટલે એને એનો મર્મ એ બહુ જ સારી રીતે એને ખબર છે, એટલે એ ડિલિવર બહુ સારી રીતે કરી શકે છે. બાકી એવા ઘણા બધા એક્ટર્સ છે, ચેતન છે, ચેતન દહિયા છે, ચેતન ધનાની છે, એવા ઘણા બધા સારા સારા એક્ટર્સ છે. રાગી જાની છે, મને બહુ ગમતા એક્ટર. રાગીભાઈ બી બહુ મજા આવે એમની સાથે કામ કરવાની. એમને બોલાય પણ આવતા નથી. એ નથી આવતા. રાગીભાઈ આવો યાર, આવું ના કરો. જે જાનકીની તમે વાત કરી, તમને બહુ ગમે છે. અરે વશ મૂવીથી હું એનો ફેન થઈ ગયો છું વશથી યાર. ડેફિનેટ હું આજ કહેવાનો હતો કે મને વશ પિક્ચર જોયા પછી હું ગાંડો થઈ ગયો કે યાર ગજબનું કામ ને ગજબનું ક્રાફ્ટ છે આ છોકરીનું. બટ મારે એ જ પૂછું, તમને એમાં શું સૌથી વધારે ગમે છે, કયા પાર્ટ ઉપર? જો હું જે રીતના જોતો હું ઓડિયન્સના જેમ જોઈશ, તમે જોશો ને એક એક્ટરના જેમ જોશો. મેં એકચ્યુઅલી છે ને જાનકીને અને શ્રદ્ધાને ગ્રો થતા જોઈ છે મારી સામે, બરાબર. કારણ કે મેં અને જાનકીએ ખાસી ફિલ્મો કરી છે સાથે, તંબુરો કરી છે, તારી માટે વન્સ મોર કરી છે, છૂટી જશે છક્કા કરી છે. એ વખતની જાનકી અને વશ પછીની જાનકી, હું એમાં ડિરેક્ટરને પણ બહુ જ બધો ફાળો આપીશ. ડિરેક્ટરનો ફાળો છે જ એમાં, એની પાસે કામ કઢાયું છે બહુ જ સરસ રીતે, અને એણે સામે ડિલિવર પણ કર્યું છે. એટલે મને એવું એક ક્ષણે પણ નથી લાગતું કે ડિરેક્ટર કોઈ પણ સીનમાં એનાથી આમ નાખુશ હશે. આઈ થિંક ડિરેક્ટરે કીધું હશે એના કરતાં 10 ગણું એને સારું કર્યું હશે. આઈ એમ પ્રિટી શ્યોર અબાઉટ ઇટ. એટલે એ છોકરીઓનું ડેડિકેશન બહુ જ જોરદાર છે કામ પ્રત્યેનું. એવું નથી કે કરવા ખાતર, અને દે આર નોટ બિહાઇન્ડ ગ્લેમર. મને આ બંને છોકરીઓનું એ બહુ જ ગમે છે. ઇવન ઇન ધેટ કેડર હું યુક્તિને પણ મૂકીશ ક્યાંક. હા, દે આર નોટ બિહાઇન્ડ ધ ગ્લેમર કે આમ લટકા છટકા, ના. વર્ક, કામને પ્રાધાન્ય આપવું અને કામને સમજીને. કસુંબોમાં શું સરસ કામ કર્યું છે એણે, શ્રદ્ધાએ. એટલે મને આ છોકરીઓની આ વાત બહુ જ ગમે છે. બાકી ઘણા બધા છે કે જે ગ્લેમરમાં લટકા છટકા કરીને જતી રહેતી હોય, એકાદ બે શું ફિલ્મ, શું લાઈન, શું કઈ કંકોડો, કાંઈ ખબર નથી. એક બે નામ આપી દો. ના, એવું નામ મારે નથી આપવું, કારણ કે મારે રહેવાનું છે ને ઇન્ડસ્ટ્રીમાં. અરે ફરક પડે એનાથી શું લાગે છે? શેનાથી નામ આપી દઈએ કે એવું કહીએ તો ફરક કશું નથી પડવાનો. પણ હું માણસ જ એવું નથી કે સામેવાળાને કોઈને હું મન દુઃખ કરાવું. કોઈને બી ક્યાંક મન દુઃખ થયું તો એ મને ન ચાલે મારા લીધે. એટલે કોઈને ન ગમે એવું નહીં બોલવું. ન ગમે એવું શું કરવા બોલું? એટલે બેક બીચિંગ મારામાં નથી આવતું ક્યાંય. હું જે હોય અપફ્રન્ટ કહી દઉં. પિક્ચર જોયા પછી મને કોઈ હિરોઈન કે કોઈ બી હિરોઈન મને ના ગમે તો હું કહી દઉં કે ભાઈ મને નથી ગમે, ના મજા આવી. એ મોઢા ઉપર કહી દો ને, એના કરતાં બેટર છે. એમાંય તકલીફ થાય છે ઘણી વાર. એ થવા દેવાની, એનો વાંધો નથી. પણ બહારથી ક્યાંક બીજા વ્યક્તિથી ખબર પડે કે હેમાંગ તમારા વિશે આવું બોલ્યો હતો, એવું નથી કરવું મારે કોઈ દિવસ. અચ્છા, તમે હમણાં હિતેન સર જોડે કામ કર્યું. જી. હું છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો ફેન હું તેના 2 જ એક્ટર છે, એક હિતુ કનોડિયા અને બીજા હિતેન સર. ક્યાં વાત છે. એચ વાળા બધા હોય છે એવા. કર્ક રાશિવાળા. કર્ક રાશિવાળા. વાંધો નહીં. બટ એકચ્યુઅલી મને છે ને હિતેન સરમાં સૌથી વધારે જો વસ્તુ મને ગમતી હોય ને તો એમને જે રીતે પોતાને શિફ્ટ કર્યા છે. કારણ કે જે ઝોનમાં જે સમયમાં એ પિક્ચરો કરતા હતા એ યુગ જુદો હતો, એ સમય જુદો હતો આખો. એ પછી એક રૂરલ મૂવીઝમાં એમને બહુ સરસ પરફોર્મ કર્યા પછીના. હવે રૂરલ અર્બનમાં મને બહુ સમજાતું નથી, પણ હું એમ કહીશ કે બધા જ પ્રકારના પિક્ચર એમને કર્યા છે. સૌથી પહેલાં તો રૂરલ અને અર્બનનો એક તફાવત છે, બહુ જ નાનો તફાવત છે. બાકી હું આ કેટેગરી ગણતો જ નથી કે રૂરલ ફિલ્મ અને અર્બન ફિલ્મ. અર્બનાઇઝેશન કોને કહેવાય કે જ્યારે કેવી રીતે જઈ શકાય. એની પહેલાં પણ ઘણી બધી ફિલ્મો આવી છે એકચ્યુઅલીમાં કે જે મલ્ટીપ્લેક્સીસ સુધી પહોંચી છે. રૂરલ ફિલ્મ્સ છે એ નાના સેન્ટરોમાં કે 2 ટિયર સેન્ટર્સમાં બધામાં વધારે ચાલતી હોય છે, જે અમદાવાદ ને એવા બધા સિટીઝમાં નથી આવતી, જે મલ્ટીપ્લેક્સીસ સુધી નથી આવતી. એને આપણે રૂરલ કહીએ. લાઈક લોકલ મૂવીઝ એવું કહી શકાય. લોકલ મૂવી. મનડું લાગ્યું મહેસાણામાં ટાઈપના. કાઇન્ડ ઓફ.
તો એ બધી મલ્ટીપ્લેક્સીસ સુધી નથી આવતી. જે મલ્ટીપ્લેક્સીસ સુધી આવી, જે અર્બન લોકોને પહોંચી, દેટ ઇઝ અર્બન ફિલ્મ્સ. પણ હું આમાં બહુ તફાવત નથી ગણતો કે રૂરલનું અલગ, અર્બનનું અલગ, એવું કાંઈ છે નહીં. પ્રોસેસ બધી સેમ જ છે. આજે બંગાળી ફિલ્મ કે મરાઠી ફિલ્મમાં બી પ્રોસેસ તો એ જ હોય છે, પણ એ તમે કયા માસને કેડર કરો છો એનો તફાવત છે ખાલી, માત્ર ને માત્ર, બીજું કાંઈ ફેર નથી. રૂરલમાં બી લોકો બહુ જ સરસ કામ કર્યું છે. મને હિતેન સરે હમણાં જ જે વાત કરી કે ભાઈ દેશ રે જોયા, દાદા પરદેશ રે જોયા, કે એવી બધી જે ફિલ્મો છે, મૈયરમાં મનડું નથી લાગતું સમથિંગ, મને બહુ એક્સપોઝર નથી એ બધી ફિલ્મ્સનો, એટલે સોરી અગર જો હું ભૂલી જતો હોઉં તો એ બધી ફિલ્મ્સ અત્યારની ફિલ્મ્સ કરતાં ઘણું કમાઈ છે. હા, ઘણા અંશે કમાઈ છે વધારે. તમે એ તફાવત કેવી રીતે કરી શકો? ટ્રેક્ટરમાં ભરી ભરીને બીજી જતું. બીજી વસ્તુ તને કહું કે અર્બન ફિલ્મ્સમાં હું જ્યારથી જોડાયો છું ત્યારથી મેં જોયું છે કે અમે લોકો બધા સિટીઝમાં જઈએ છીએ, ફિલ્મ રિલીઝ થાય પહેલાં બધી જગ્યાએ મીડિયામાં જઈએ છીએ, બધી જ જગ્યાએ જઈએ છીએ, લોકોને મળીએ છીએ, કરીએ છીએ, થિયેટર વિઝિટ્સ કરીએ છીએ. હજુ પણ રિલીઝ થઈ ગઈ તોય હજુ સુધી પણ હું થિયેટર વિઝિટ્સ કરું છું, ચૂપ માટે પણ. એ આપણે કરવું પડે છે. રૂરલમાં એમને નથી કરવું પડતું. રૂરલમાં વિક્રમભાઈની ફિલ્મ આવી, લોકો ટ્રકો ભરીને જશે. હા, હિતેનભાઈની આવી, હિતુભાઈની આવી, લોકો ટ્રકો ભરીને જશે. એક્ઝેક્ટલી. એમને પ્રમોટ નથી કરવા જવું પડતું. અને મને એકચ્યુઅલી આ નરેશ સરે કીધું, નરેશ કનોડિયા સાહેબે કીધું હતું. અમે લોકો એક વખત બેઠા હતા એક ફંક્શનમાં, એ મને કે જો બેટા, અમે લોકોએ છે ને કોઈ દિવસ કોઈને ત્યાં આમ હાથ નથી ફેલાવ્યો કે તમે અમારી ફિલ્મ જોવા જજો. એ લોકો જાય જ, અમારી ફિલ્મ આવે ને જાય. બહુ જ સાચી વાત છે. મારું કામ બોલશે. મેં એટલે તો કીધું કે હજુ બી અહીંયા એવું છે કે જંગલ મેં મોર નાચા કિસને દેખા. હા, ઘણી બધી એવી ફિલ્મો છે કે જે ઓડિયન્સ સુધી પહોંચી જ નથી. ચીજ નથી. હા, અને ઘણી સારી એવી ફિલ્મો છે. અત્યારે આ તબક્કામાં જે ગુજરાતી ફિલ્મોમાં જે એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે એવા પહેલાં ક્યારેય નથી થયા. નવા નવા પ્રકારની ફિલ્મ આવી રહી છે. ફોર એક્ઝામ્પલ, જો હું ચૂપની જ વાત કરું તો જેમાં કોમેડી છે, જેમાં થ્રિલર છે, જેમાં સસ્પેન્સ છે. યસ. જમકુડી આવી તો એમાં હોરર કોમેડી છે. અફરાતફરી આવી હતી એમાં હોરર કોમેડી છે. એટલે એવું નથી કે ખાલી માત્ર ને માત્ર કોમેડી જ જુએ છે લોકો. લોકોને બધા જ પ્રકારની. વશ આવી ફોર એક્ઝામ્પલ, મારા માટે પણ વશ વોઝ અ હેવી ફિલ્મ. હું બી ક્યાંક આમ કાપી ગયો હતો કે આટલું પણ લોકોને ગમી છે. એના ઉપરથી હિન્દી ફિલ્મ બની. એક્ઝેક્ટલી. દેટ વોઝ ધ, કહેવાય ને કે મોટામાં મોટી ક્રેડિટ છે. અને ખબર નહીં, પણ આ જે તંત્ર મંત્ર અને આ જે વિષય છે, હોરરનો જે સબ્જેક્ટ છે ને, મારા હિસાબે ગુજરાતમાં બહુ છે. આના ઉપર તમે બનાવવામાં જાઓ ને તો બહુ બધું કન્ટેન્ટ છે. કે ગુજરાતમાં સ્ટોરીઓ એટલી છે, અલગ અલગ બધા સાહિત્ય કેટલું રીચ છે યાર. હા, પણ છતાંની ખબર નથી પડતી કે કેમ લોકો આવા પ્રકારની મૂવી ઓછી બનાવે છે. મારા હિસાબે વસ જેવી મૂવી બનવી આમાં કારણ શું છે ખબર છે? આપણે ગુજરાતી જે લોકો છે ને, એ આ મારો મંતવ્ય છે, હું બીજા કોઈનું પેલું નથી કરતો, કે અને મારો એક્સપિરિયન્સ છે એટલે કહું છું કે ગુજરાતી પબ્લિક છે ને એ મોટા ભાગની ધંધાવાળી પબ્લિક છે, કે ધંધો કરતી હોય પબ્લિક, બરાબર? તો જ્યારે તમે સવારે 9 વાગે જતા હો, રાત્રે 8 વાગે આવતા હો, પછી જો તમારે કોઈક હેવી ફિલ્મ જોવાની કોઈક કહે ને તો તમે એ વસ્તુ ટાળો કે યાર હું આખો દિવસ ટેન્શનમાં હતો, આજે મારો 20 લાખનો ચેક બાઉન્સ થયો છે, આજે ફલાણું થયું છે, આજે પેલો જોબ છોડીને જતો રહ્યો, આજે મારે આ બધું કરવું પડ્યું. એ બધા ચક્કરમાં લોકોને રાત્રે 8 વાગ્યા પછી એમ થાય કે હું ક્યાંક હસું, મારા પરિવાર જોડે બેસું અને કંઈક સારું માણું. એટલે લોકોને કોમેડી વધારે ગમે છે કે એટલીસ્ટ 2 કલાક મારું મન હળવું રહેશે, હું પેલા ટેન્શનમાંથી બહાર આવીશ અને હું ફિલ્મ જોઈશ. બસ એટલું જ કારણ છે કે લોકોને કોમેડી બહુ જ ગમે છે. પણ એવું નથી કે એક્સપેરિમેન્ટ જે થાય છે એ લોકો નથી જોતા, જોવા આવે છે. પણ જો વાર્તા સારી હોય, વિષય સારો હોય, તમારા એક્ટર્સ સારા હોય અને જો એ વાર્તા વ્યવસ્થિત ડિલિવર થઈ હોય તો લોકો જોવા આવે જ છે. વર્ડ ઓફ માઉથથી લોકો જોવા આવે છે. મેક્સિમમ સારામાં સારી પબ્લિસિટી વર્ડ ઓફ માઉથ છે. એનાથી સારું કંઈ હોઈ જ ના શકે. એનાથી સારું કંઈ જ ના હોઈ શકે. ધેટ ઇઝ ધ બેસ્ટ પબ્લિસિટી એવર. કારણ કે તમે નથી કરી રહ્યા, તમારું કામ જોઈને લોકો કરી રહ્યા છે. એક્ઝેક્ટલી. હા. અચ્છા, હું છે ને મૂળ વાત ઉપર આવું, હિતેન સરની વાત. હાજી પ્લીઝ. તો હિતેન સરનું જે કામ છે ને, દરેક અલગ અલગ ઝોનમાં, દરેક અલગ અલગ સમયમાં જોવા મળ્યું છે. અને દરેક વખતે એક મગજમાં બહુ ઊંડી છાપ છોડે છે. એક કામ જોઈને એવું લાગે કે આ તો આ જ મૂવી માટે બનેલા છે. મેં રિસેન્ટલી ચૂપ જોયું તો મને એવું લાગ્યું, એના પહેલાંનું મૂવી જોયું તો મને એવું લાગ્યું. તો આ બધા જે મૂવી એમના જે જોઉં છું, અને આ જે તમે પર્સનલી એમને મળો છો, એ કઈ રીતના પોતાની જાતને તૈયાર કરે છે, કઈ રીતના પોતે વિચારે છે, કઈ રીતના બોલે છે, ઇન કેરેક્ટર, આ બધું તમે જોયું હશે નજીકથી. સૌથી પહેલાં તો છે ને, હી ઇઝ અ વન્ડરફુલ હ્યુમન બિંગ.
એમની જોડે એટલી મજા આવે, અને આજે આટલા સિનિયર છે મારા કરતાં, પણ તોય મને એમની સાથે એકદમ ફ્રેન્ડલી લાગે. ઓફકોર્સ એક પેલું તો હોય જ મર્યાદા, પણ એમની સાથે વાતો કરવાની બહુ મજા પડે. એમની પાસે એટલું ભંડોળ છે વાતોનું, એટલું નોલેજ છે એમની પાસે, વાંચન બહુ સારું છે એમનું, એમની પાસે વોકેબ્યુલરી એટલી સારી છે. અમે લોકો આ ચૂપના પ્રમોશન્સમાં જેટલી બી જગ્યાએ ગયા છે, મેં પહેલાં મને માઇક મળ્યો ને તો હું પહેલાં હિતેન સરને જાઉં, મેં કહ્યું તમે બોલો, કારણ કે એમની પાસે એ વાત કરવાની કળા છે. મારી ઈચ્છા છે કે હું પોડકાસ્ટમાં બોલાવું. અરે પ્લીઝ બોલાવો, એન્ડ યુ વિલ લવ ઇટ. કારણ કે મને ખબર છે કે જો ઇન્ડસ્ટ્રીમાંથી ખખડીને બોલે એવા કોઈ હોય, અરે ભાઈ, તો હિતેન સર 100%. એટલે મારી તો બહુ જ ઈચ્છા છે કે એમને બોલાવું અહીંયા, કારણ કે એ જે રીતના વાત કરશે ને ગજબની કરવાના છે. અને એમનો અવાજ યાર, એમને થોડી એમને બચ્ચન કહે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, છે જ, પણ છે જ, સવાલ જ નથી યાર. અને એમની પાસે ઘણું બધું શીખવાનું છે યાર, બહુ જ શીખવાનું. એમનો એક્સપિરિયન્સ કેટલો બહોળો એક્સપિરિયન્સ છે યાર એમને, દાયકાઓનો. અને જેમ આપણે પેલું કરીએ છીએ કે રૂરલ અને અર્બન, એમની પાસે બંનેનો એક્સપિરિયન્સ છે. હા, એટલે એ બહુ કામમાં લાગે એક્સપિરિયન્સ. કોઈ પણ કામ તમે કર્યું હોય ને, એનો એક્સપિરિયન્સ તમને ભવિષ્યમાં કામ લાગવાનો જ છે, નાનું હોય કે મોટું હોય, વોટ એવર ઇટ મે બી. એકચ્યુઅલી છે ને, મેં એક વસ્તુ માર્ક કરી કે જે લોકોએ બહુ વધારે કામ કર્યું હોય કે બહુ પહેલેથી કોઈક ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ફિલ્ડમાં, એવું નહીં મૂવી, કોઈ પણ ફિલ્ડમાં હોય, તો જ્યારે જુનિયર આવે કે નવી ઇવોલ્વ થાય ને ઇન્ડસ્ટ્રી આગળ વધે, તો એમની સિનિયોરિટી દેખાય એમના કામમાં, બોલવામાં, બિહેવિયરમાં. હું જેટલા લોકોને મળ્યો એ બધાએ મને એવું કીધું, હિતેન સરમાં આ વસ્તુ નથી. હિતેન સર જોડે કામ કરતા ને એવું લાગે જોડે જ કામ કરો. આઈ એમ બ્લેસ્ડ કે મેં આ લોકો કોઈ સાથે એવું મેં ક્યારેય વર્તન જોયું જ નથી. નહીં, હિતુ સર તો એકદમ ભાઈબંધ જેવા છે. એ તો હિતુ સર તો એકદમ ભાઈબંધ જેવા છે. એટલે ના હિતુ સર, ના હિતેન સર, કે તમે બીજા કોઈ પણ વેટરન, મેં ફિરોઝ સર સાથે કામ કર્યું છે. ફિરોઝ સર પણ આટલા ઉંમરવાળા છે, પણ એકદમ મિત્રની જેમ તમારી જોડે, તમે યુ કેન ટોક એનીથિંગ વિથ હિમ. શું વાત છે? તમે કંઈ પણ વાત કરી શકો એમની સાથે, એમ એટલા ખુલ્લા દિલના માણસ છે. એટલે મને તો આ બધા સાથે કામ કરવાની બહુ જ મજા આવે છે. અચ્છા, હવે જ્યારે કામ કરતા હોય તો એક બહુ સૌથી મોટો શૂટિંગ થતું હોય મૂવીનો, એમાં સૌથી મોટી એક પ્રોબ્લેમ છે ને, એવું કહેવાય કે રીટેક્સ. તમે અત્યાર સુધીમાં સૌથી વધારે રીટેક્સ લીધા હોય? જો હું એને પ્રોબ્લેમ ગણતો જ નથી. તમે એક પ્રોડક્ટ બનાવો છો, જે સારી પ્રોડક્ટ તમારે બનાવી છે, રીટેક્સ આર ઓલવેઝ ફોર બેટરમેન્ટ. આ થિયેટર નથી, ફિલ્મમાં રીટેક હોય જ, એટલે એમાં કોઈ ખોટી વસ્તુ નથી કે રીટેક થયા. મેક્સિમમ કેટલા રીટેક લીધેલા છે અત્યાર સુધીમાં તમે? મારા લગભગ મેક્સિમમ આઈ ડોન્ટ થિંક સો કે 5-7થી વધારે થયા હશે. અચ્છા, એ જ કહું છું ને કે સમજીને તમે જ્યારે સેટ ઉપર જાઓ, તમારું કેરેક્ટર સમજીને, તમારા ડાયલોગ્સ કરીને તમે સેટ ઉપર જાઓ, તો તમને એ પ્રોબ્લેમ ના આવે. અને રીટેક તો થવાના જ છે. એંગલ બદલાય એટલે બી રીટેક થાય. એટલે એ તમે જો રીટેક ગણતા હો તો એ રીટેકમાં ન આવે એકચ્યુઅલીમાં. એ ડિરેક્ટરને એંગલથી લેવો છે ને, તો એ ટેક જ કહેવાય આમ તો. અચ્છા, આજની તારીખમાં કોઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય એઝ એન એક્ટર કે ડાયરેક્ટર કે વોટ એવર, કોઈ પણ કામ માટે, આ જે સવાલ છે ને, એનો જવાબ બહુ જ બ્લન્ટલી આપતો હોઉં છું. જેટલા પણ મારા ઇન્ટરવ્યૂઝ થયા છે, જ્યાં પણ હું બોલ્યો છું, હું બહુ જ બ્લન્ટલી આપું છું આનો જવાબ, કે જો તમે ખાલી માત્ર ને માત્ર ગ્લેમર ને વિચારીને જો આ ફિલ્ડમાં આવતા હો, તો પ્લીઝ ના આવતા. નથી એવું છે, ગ્લેમર છે, પણ એની સામે કામ છે, એની સામે મહેનત છે, એની સામે તમારી કેટલી બધી તમારી કહેવાય ને કે રાતો છે, દિવસો છે, કે જે તમે તમારા ફેમિલીથી દૂર રહીને આપ્યા છે આ ઇન્ડસ્ટ્રીને. સેક્રિફાઈસ છે. તમારું સૌથી મોટું સેક્રિફાઈસ શું લાગે છે અત્યારે? મારા સૌથી મોટું સેક્રિફાઈસ, હું જ્યારે આ ફિલ્ડમાં આવ્યો ત્યારે મારા દીકરાનો જન્મ થઈ ગયો હતો. એ આઈ થિંક એક વર્ષની આસપાસનો હતો. અને હું થિયેટરથી મેં શરૂ કર્યું હતું. ચિંતન પંડ્યા કરીને એક મારા બહુ જ પ્રિય મિત્ર છે, એ ફનાટિકા થિયેટર કરીને ચલાવતા હતા. તો એમણે મને કીધું કે ચાલ ને એક પ્લે કરીએ, કારણ કે મને કોલેજથી મારી પાછળ પડ્યો હતો કે તું એક્ટર થા, તું કંઈક કર થિયેટરમાં, કંઈક કર એમ. પણ આઈ વોઝ નેવર સિરિયસ અબાઉટ ઇટ. પછી તો હું ઇન્ફિનિયમ ટોયોટા અહીંયા અમદાવાદમાં છે ત્યાં જોબ કરતો હતો. મેં 2 વર્ષ ત્યાં જોબ કરી, અને પછી મારા મોમ ડેડને જવાનું થયું USA. ત્યારે હું મારા બિઝનેસમાં આવ્યો મારા કાકા સાથે. ત્યારે એણે ફરી મને કીધું કે યાર પ્લીઝ ચાલ ને એક પ્લે કરીએ, કોમેડી પ્લે છે, મજા આવશે. એટલે એ વખતે શું છે કે ઓફિસ 7:30 વાગ્યાની આસપાસ પતી જાય, પછી 8-9 વાગ્યાની આસપાસ ભાઈબંધો સાથે હા હી કરું, એના કરતાં મેં કીધું બેટર છે ચલો આપણે રિહર્સલ્સ કરીએ, કંઈક નવું શીખવા મળશે.
બસ માત્ર એટલું જ એક કારણ કે એક સરસ ટાઈમપાસ થશે. અને એ વખતે છે ને હું એટલી બધી વસ્તુઓથી ઘેરાઈ ગયો હતો ને કે મારે કંઈક છૂટવા માટે પણ કંઈક જોઈતું હતું એટલીસ્ટ. કારણ કે એક બાજુ મારું જે ઘર હતું એ વેચવાનું હતું, મારો બંગલો જે હતો એ, અમારા 4 બંગલા એક જ કમ્પાઉન્ડમાં હતા, તો એ બધું વેચવાનું ચાલતું હતું. મારે સામે બીજું ઘર લેવાનું હતું, પ્લસ મારા દાદાને કેન્સર ડિટેક્ટ થયું હતું, મારા મમ્મી પપ્પા અહીંયા નહોતા, મારા ત્યાં બાળકનો જન્મ થયો હતો. એટલે હું એટલી બધી વસ્તુઓથી ઘેરાઈ ગયો હતો અને બહુ જ નવો હતો હું. આઈ વોઝ વેરી યંગ એટ દેટ ટાઈમ, 25 વર્ષની આસપાસનો. તો મારા માટે ઇટ વોઝ વેરી હેવી કે ધંધામાં બી ધ્યાન આપવાનું, દાદાનું ધ્યાન રાખવાનું, દાદાને બધા ડૉક્ટર્સ પાસે આ છે તે છે બધું, જે એમની એપોઇન્ટમેન્ટ્સ હોય એ બધું કરવાનું, અને ઘર બદલવાનું. તો એ વખતે એવું હતું કે હું મારા દીકરાને ટાઈમ નહોતો આપી શકતો. એટલે મારો દીકરો મારાથી બહુ દૂર થઈ ગયો તે વખતે. એટલે એના માટે હું કોઈ હતો જ નહીં એવું કહું તો ચાલે. કારણ કે એ ફેઝ એવો હતો મારી લાઈફમાં કે જ્યારે મને બહુ જ ગુસ્સો આવી જતો હતો. અને મેં થિયેટર ચિંતન સાથે એટલે જ કરવાનું મેં નક્કી કર્યું કે હું એ બધા વિચારોમાંથી બહાર આવીને કંઈક નવું કરું. એટલે એ વખતે લેડી લાલ કુંવર કરીને એક પ્લે હતું જે હું રોલ કરતો હતો ને, એ ટીકુ અંકલ કરતા હતા, ટીકુ તલસાનિયા. તો એ રોલ હતો. એટલે મને રિહર્સલ્સમાં ને બધામાં મજા પડતી હતી કે આ કંઈક નવું થઈ રહ્યું છે લાઈફમાં, કંઈક અલગ ટ્રેક થઈ રહ્યો છે અને જેમાં મને મજા પડી રહી છે. સવારે ઓફિસ, સાંજે રિહર્સલ, અને રાત્રે મારા દાદાને ગળાનું કેન્સર હતું. તો હું આખી રાત દાદાની પાસે તપેલી રહીને ઊભો, કારણ કે એમને બ્લડ આવતું હતું. હું આખી રાત ઊભો હતો એમની પાસે, કારણ કે મેં નક્કી કર્યું હતું કે હું મારા દાદાબાને છોડીને ક્યાંય નહીં જાઉં, હું એમની જોડે રહીશ. કારણ કે એ વખતે મને એક દુબઈથી ઓફર બી આવી હતી, એક પરફ્યુમની કંપની હતી જેમાં મને બહુ જ સારું પેકેજ મળતું હતું અને બધું જ હતું. પણ તોય આઈ ડિનાઇડ કે ના, મમ્મી પપ્પા જાય છે યુએસએ તો દાદાબા જોડે કોણ રહેશે. એટલે આઈ સ્ટેડ બેક. અને એ વખતે મેં દાદાની પણ બહુ જ સેવા કરી, અને એમના આશીર્વાદ છે કે અત્યારે મને આ જે હું લાઈફ જીવી રહ્યો છું એ એમના જ આશીર્વાદ છે. એ વાતનો મને બહુ જ રંજ છે. ટચવુડ હવે અમારે બંનેને બહુ જ સારું બને છે. વી આર ફ્રેન્ડ્સ મોર લાઈક ફાધર એન્ડ સન. એટલે એ બધું જ શેર કરે છે મારી પાસે, આ છે તે છે. પણ એ વખતનો ટાઈમ આ મિસાલ મારી વાઈફ પણ ઘણીવાર કહેતી કે તે બાળપણ તો એનું જોયું જ નથી એકચ્યુઅલી. પણ હું ક્યાંથી જોઉં? મારા પર જ એટલી બધી વસ્તુઓ હાવી થઈ ગઈ હતી કે એ બાજુ મારું ધ્યાન ગયું જ નહીં એકચ્યુઅલી. એટલે આઈ રિયલી રિગ્રેટ ઇન માય લાઈફ કે એનું બાળપણ હું ન જીવી શક્યો, એનું બાળપણ. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં આવો તો આવા સેક્રિફાઈસ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે જોબ કરતા હો તો તમારે કેવા બધા ચેલેન્જીસ આવે કે ભાઈ તમારા ફેમિલીમાં કોઈ માંદું સાજું કંઈ પણ હોય તો તમે જોબ છોડીને નથી જઈ શકવાના. કોઈ પણ કામ કેમ ના હોય, તમારે પ્રાધાન્ય આપવું જ પડે તમારા કામને પહેલાં, પછી તમારી ફેમિલી. કોઈ પણ કામ હોય. એટલે તમે હોર્ડિંગ ઉપર હેમાંગનો ફોટો જોયો ને તમે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા કે ભાઈ મારે આવા એક્ટર બનવું છે કે મલ્હાર જેવા એક્ટર બનવું છે કે કંઈ પણ મારે કરવું છે, પણ ગ્લેમર. જ્યારે તમે વિઝિબિલિટીની પાછળ ભાગો ને એ ખોટું છે. પહેલાં વિઝન રાખો. વિઝન હશે તમારું તો વિઝિબિલિટી ઓટોમેટિક મળશે. આ ચિંતન મને કાયમ કહેતો કે તમારું વિઝન, તમારું ફોકસ એક કામ ઉપર રાખો, વિઝિબિલિટી ઉપર નહીં કે આ હું કરીશ તો મારું આમ હોર્ડિંગ આવશે, આમ ના. એ બધું આવવાનું હશે ત્યારે આવશે. તમારું કામ સારું હશે તો આ બધું બાય પ્રોડક્ટ, પણ તમારે ઘસાવવું પડશે. પૈસો બાય પ્રોડક્ટ છે, વિઝિબિલિટી બાય પ્રોડક્ટ છે. વિઝન તો રાખો પહેલાં. અને આજકાલના યંગસ્ટર્સમાં એવું છે કે બધા રાતોરાત આમ સ્ટાર થઈ ગયા છે. એવું નથી. મલ્હારે પણ બહુ સ્ટ્રગલ કરી છે મુંબઈમાં જઈને. નસીબ અને મહેનત. નસીબનો તમે જે જીવન જીવ્યા છો અત્યાર સુધીમાં, એમાં અને જે કેરિયર તમે જોયું છે કે જે સક્સેસ જોઈ છે કે જે અનસક્સેસ બી જોઈ છે લાઈફમાં, એ બધાને ધ્યાનમાં રાખી અને મારે કદાચ તમને આવો સવાલ પૂછવો હોય કે તમને શું લાગે કેટલો રોલ નસીબનો હોય છે જીવનમાં અને કેટલો રોલ મહેનતનો હોય છે? મારા મતે નસીબ અને મહેનત છે ને બંને ગોઝ હેન્ડ ટુ હેન્ડ, 50-50 તો બંને છે. આઈ થિંક મહેનત તમારે કદાચ વધારે કરવી જ પડશે. નસીબ પછી તમને ક્યાંક લઈ જશે. એટલે ડેસ્ટિની જે કહેવાય છે ને, હું ડેસ્ટિનીમાં માનું જ છું, દ્રઢપણે માનું છું. એટલે મારી કોઈ વસ્તુ ખોવાઈ બી ગઈ હોય ને તો એ જ માનું કે નસીબમાં નથી ભાઈ. આના ઉપર છે ને એક મારા લાઈફનો, રિયલ લાઈફનો એક કિસ્સો છે, બહુ મજાનો છે, શેર કરું તમને. મારો એક ફ્રેન્ડ હતો સ્કૂલ ટાઈમમાં. એટલે ફ્રેન્ડ એટલે અમે ક્લાસમાં ભણતા, એક ગામમાં રહેતા, પણ અમે બધા મિત્રોને ખીજાવતા ગાંડો કહીને.
લગભગ સ્વાભાવિક તો થોડો હતો પણ ખરો, કારણ કે એને યાદ ઓછું રહેતું, બોલે તો મોઢામાંથી લાડ નીકળે એ ટાઈપનું હતું થોડું ઘણું, એને યાદ ઓછું રહેતું. તો થયું કે સ્કૂલનું રિઝલ્ટ આવે ને તો એ આગળ હોય અમારા બધા કરતાં. તો મને પ્રશ્ન થયો કે આમ છે અને યાદ નથી રહેતું, નાની નાની વસ્તુ ભૂલી જાય છે, તો આ કઈ જ નાનું રિઝલ્ટ સારું આવે. તો પછી એવું થયું, એક ટાઈમ પછી હું એક દિવસ એના ઘેર ગયો, હું એ લેસન કરતો હતો. તો મેં કીધું શાનું લેસન કરે છે? એટલે કે આ લેસન કરું છું. એટલે મેં કીધું આ તો થઈ ગયું છે કેટલાય દિવસોથી. કે ના, હું 4થી 5મી વખત કરું છું. મેં એવું કોને આપ્યું છે? કે જાતે. પછી એને મને બધા ચોપડા બતાવ્યા. તો એક વર્ષમાં લગભગ 6-7 ડઝન ચોપડા ભરતો, એકની એક વસ્તુ 10-10, 12 વખત લખતો. એટલું લખી નાખતો કે યાદ રાખવા માટે પછી એના મગજની જરૂર જ નથી પડતી, એનો હાથ યાદ રાખી લેતો, એવું કહી શકીએ આપણે. એટલે કમ્પેરેટિવલી અમે જે મહેનત કરતા એના કરતાં 10 ગણી વધારે કરતો, જ્યારે એનું મગજ એને સાથ નહોતું આપતું. તો જ્યારે અમને 100% સાથ આપતું એવું કહીએ તો એ મહેનત 10 ગણી વધારે કરતો અને આગળ જતો. એટલે હું પર્સનલી એ બહુ નાનપણનો કિસ્સો, પણ એ પછી હું ઇન્સ્પાયર થયો કે જ્યારે તમારું નસીબ સપોર્ટ ના કરે ને તો મહેનત બહુ વધારી દો, પછી તો મહેનતથી તો મળી જ જશે ને. એમ હું આ રીતના માનું છું. મારા માટે બંને હેન્ડ ટુ હેન્ડ છે. એકબીજાને કોઈ હાવી નથી થતું, પણ મહેનત કરશો તો નસીબ ખુલશે, અને નસીબ હશે તો મહેનત સફળ થશે. અમુક ધર્મોમાં એવું કહેવાય છે કે તમને અમુક વસ્તુમાં સફળતા ના મળે એટલે પછી ચેન્જ કરી દેવી જોઈએ, તમારી વસ્તુમાં લાગેલું ના રહેવું જોઈએ. એટલે ધર્મમાં કીધું બી હશે ને કે કેટલો ટાઈમ તમારે કરવાનો. આપણા ધંધાની લાઈનમાં બી કહેવાય છે કે કોઈ પણ ધંધો હોય ને 1000 દિવસ 1000 દિવસ માંગે. હા, બરાબર. એટલે 1000 દિવસ તમે એક ધંધાને આપો, ભાઈ ના ચાલે તમે બદલી નાખો, બીજા ધંધાને 1000 દિવસ આપો, ના ચાલે બદલી નાખો. એવું ના હોય ને, તમારે ટકી રહેવું પડે, તપાવવું પડે, ગાદી તપાવવી પડે. આખી ગેમ જે છે ને એ ડિમાન્ડ એન્ડ સપ્લાયની ગેમ છે. હું નહીં કરું તો કોઈ બીજું તો કરી જ નાખશે. સપ્લાય હશે, ડિમાન્ડ હશે ને તો સપ્લાય ઓટોમેટિક વધશે. ડિમાન્ડ જ નહીં હોય તો શું કરશો? એક્ઝેક્ટલી. હા, એટલે આજે ને પેલું ટકલાને કાંસકો વેચવા જેવું છે. એ શું કરશે પણ કાંસો? તમે ખોટી જગ્યાએ મહેનત કરી રહ્યા છો. આ વસ્તુ તમે કોને લઈને આજે કહો છો? કોઈ બી વસ્તુ હું એને એલેબોરેટ એવી રીતે કરીશ કે આજે પાણીની જ બોટલ તમે જોઈ લો કે એ તમને કોઈ દુકાનમાં 10 રૂપિયાની મળશે, ત્યારે તમે 5 સ્ટાર હોટલમાં જશો ત્યારે 50 રૂપિયાની મળશે. પાણી એ જ છે, બોટલ બી એ જ છે, જગ્યા બદલાઈ ગઈ ને એની વેલ્યુ વધી ગઈ. એટલે તમે રાઈટ ટાઈમ પર રાઈટ જગ્યાએ હોવા બહુ જ જરૂરી છે, નહીંતર તમારી વેલ્યુ નહીં થાય. આજે તું એક બોટલ પાણી પીને બેઠો હોઈશ ને તો તું 10 રૂપિયાવાળી બી બોટલ નથી લેવાનો, પણ તું 2 કલાકથી તરસ્યો હોઈશ ને તું 100 રૂપિયાની બોટલ લઈને પી લઈશ ખરો. લોકો પીએ છે સ્ટેડિયમમાં એમ જાય છે તો શું કરે? એક્ઝેક્ટલી. એવું નથી કે ખર્ચી શકે એમ છે. એટલે બી એટ અ રાઈટ પ્લેસ ઓન અ રાઈટ ટાઈમ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને એના માટે મગજ જોઈએ, એક્ઝેક્ટલી. શિક્ષણ જોઈએ, શિક્ષા જોઈએ, તમારું વિઝન જોઈએ બેઝિકલી. આજે હું ધંધો કરતો જ હોત, હું આમાં ના હોત તો હું ધંધો કરતો જ હોત અને કદાચ વધારે સારું કમાતો હોત. કોઈ વખત એવું થાય કે આ ઇન્ડસ્ટ્રીમાં એનો અફસોસ કોઈ દિવસ, એક દિવસ તો એવો હોય જ ને કે યાર આ ક્યાં આમાં પડે છે. ના, મને ક્યારેય એવો અફસોસ નહોતો. એટલે મારો જે ધંધો જે છે ને એ એન્જિનિયરિંગ લાઇનનો ધંધો છે. એટલે જે ટેક્સટાઇલ મશીનરીઝ જે હોય ને એના સ્પેર પાર્ટ્સ બનાવવાના, એની ડાઈઓ બનાવવાની, એમાંથી એ બધા મટીરિયલ બને, લોખંડનું બને, આ છે તે છે, કાસ્ટિંગ હોય, આ છે તે છે. એટલે મારું એ એન્જિનિયરિંગ લાઇનનો ધંધો હતો જેમાં મને કોઈ રસ નહોતો. મને કાંઈ ગતાગમ નથી પડતી ઇનફેક્ટ, એવું કહું તો. કારણ કે મારા માટે બધું નવું જ હતું, પણ મારા બાપ દાદાનો બિઝનેસ છે, લગભગ 125 વર્ષ જૂનો. હા, એટલે કાળુપુરમાં અમારી પેઢીઓ ચાલતી, અમારી ફેક્ટરીઓ હતી. પણ આ ઇન્ડસ્ટ્રીમાં એ વખતે કોઈ એવું મળ્યું હશે ને કે જેને કીધું છે જમી જમાયેલો બિઝનેસ છે છોડીને તું આમાં જાય છે? આ રીતની વાત કરનારા લોકો તો મળે જ, સ્વાભાવિક છે. પણ આઈ ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. મને મારા બાપાએ નથી કીધું એવું, તો બીજું તો કહેશે તો હું શું કરવાનું એમ. એટલે વન ફાઇન ડે મારા પપ્પાને મેં કીધું કે ભાઈ પપ્પા, મને આ ધંધામાં જરાય રસ નથી. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લાઈફમાં શું લાગે તમને? સેટિસ્ફેક્શન, સંતોષ. અને સૌથી વધારે નજીક તમે એવું માનતા હોય કે આ લોકો મારા નજીક છે, તો એ પરિવારના કે મિત્રો અને પરિવાર બંને. આઈ ઓલવેઝ ગીવ પ્રાધાન્ય, જે કહેવાય કે હું ઇમ્પોર્ટન્સ આપતો હોઉં તો મારા મિત્રોને અને મારા પરિવારને. એમાં કોઈ ઓછું વધતું નથી મારા માટે, કારણ કે મારા માટે મારો પરિવાર એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અને મારા મિત્રો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મને ભગવાનની દયાથી બહુ જ સારા મિત્રો મળ્યા છે, જેમ કે અવની, સોની લઈ લો તમે, જાનકી, શ્રદ્ધા, રોનક, આ બધા મારા બહુ જ પ્રિય મિત્રો છે. ઓજસ ઇન દેટ સેન્સ, જયલો, એટલે આ બધા, હેમિન ત્રિવેદી ઇન દેટ કેસ, આ બધા અમે રોજ મળવાવાળા. એટલે હું ને અવની લગભગ અમે અઠવાડિયામાં બીજો મળ્યા ના હોઈએ ને કામની વ્યસ્તથી, તો વી મેક શ્યોર કે અમે 5 મિનિટ તો 5 મિનિટ કોઈ કેફેમાં મળી લઈએ. એટલે મારા આવા મિત્રો છે. અને
મિત્રતા માટે શું કરી શકો? એટલે જે કરવું પડે એ કરી શકું એમ. મને કોઈ એમાં રંજ નથી. મને કોઈ દિવસ એવું પેલું બી ના થાય કે મેં આના માટે આવું કરી નાખ્યું. હું કરી નાખું. આઈ ડોન્ટ ગીવ અ સેકન્ડ થોટ. કોઈ લાઈફમાં દુરુપયોગ કર્યો હોય તમારો? હા, બહુ બધું એવું તો બધું બહુ થયું છે. એકાદો કિસ્સો નામ આપ્યા વગર કે યાર એ એવું થર્ટ થઈ ગયું કે યાર આવું ના થવું જોઈએ મારી જોડે. એટલે હું આવું બધી વસ્તુઓ વાગોળતો જ નથી જીવનમાં. જે થઈ ગયું તું એ થઈ ગયું. શીખવા જેવું છે ને, એક્સપિરિયન્સ છે. મેં શીખી લીધું ને તો હવે. એટલે મને નથી કેવું એમ. એટલે આ વાત કહો પછી આપણે ગીત ગઈએ સરસ મજાનું, પછી પોડકાસ્ટ પૂરો આપણો. તો પહેલા ગીત ગઈ લે, પછી ત્યાં સુધી મારે બી, કારણ કે એટલા બધા કિસ્સા. તો એક કામ કરો, કિસ્સો આપણે રહેવા દઈએ. ચલો, બેસ્ટ પણ થયું છે એવું, ઘણી બધી વાર થયું છે. એટલે ઘણા લોકો પૈસા બાબતમાં સૌથી વધારે. હા, ફોર એક્ઝામ્પલ તને કહું તો પૈસા બાબતમાં સૌથી વધારે. હમ. ફોર એક્ઝામ્પલ બચ્ચન સાહેબને લેવા હોય તો મિથુનદારનું બજેટ ના ચાલે ને. બંનેનું તફાવત છે. તફાવત તો તમે એવી રીતે કેવી રીતે કહી શકો? આજે ફોર એક્ઝામ્પલ અમે લોકો એક્ટર્સ કહેવાઈએ, કેરેક્ટર એક્ટર્સ કહેવાઈએ. તો આજે ફોર એક્ઝામ્પલ અનુપમ ખેરનું આપણે એક્ઝામ્પલ હું મૂકું કે અનુપમ ખેર બોલિવૂડમાં એસ્ટાબ્લિશ્ડ એક્ટર છે. બહુ જ નામ છે એમનું, લોકો એમની ઇજ્જત કરે છે. હવે અનુપમ ખેરને તમારે કાસ્ટ કરવા હોય તો એની એક્સ અમાઉન્ટ છે. હવે કોઈ ન્યૂ કમર એ ફિલ્મમાં લીડ કરી રહ્યો છે, એની એક્સ અમાઉન્ટ છે. તો તમે એવું તો નથી કહેવાનું કે સર પેલો લીડ થઈને આટલા રૂપિયા લે છે તો તમે આટલા લો ને. ના એ શું કરવા ઓછા કરે? એ તમારો લુકઆઉટ છે. આવું બહુ થાય છે કે સર અમારી સાથે આટલું જ બજેટ છે તો તમે પેલામાં આટલું બધું બજેટ નાખી દીધું એનું કંઈ નહીં. હજુ બી થાય છે અને આ થતું જ રહેવાનું છે. ટેવાઈ ગયા ને પણ હવે તો શું કરવા પણ. એટલે હવે હું ના પાડતા શીખી ગયો છું. હા, એકચ્યુઅલી ના પાડવું બહુ જરૂરી છે. બહુ જ જરૂરી છે. તમને ઘણી વખત મેં એવું જોયું, બહુ સારા લોકો ના નથી પાડી શકતા. ના, મારાથી નથી જ પડાતી પહેલાં. મારે એવું થતું હતું, હવે હું શીખ્યો છું કે ના પાડી દેવાની. નથી જ પડાતી મારાથી ના, પણ હવે હું શીખી ગયો છું કે ના યાર એ વસ્તુ જ ખોટી છે. જેટલી એ મહેનત કરવાનો છે એટલી જ અમારે મહેનત કરવાની છે, કદાચ એનાથી વધારે મહેનત કરવાની છે. તો શું કરવા ઓછા પૈસા લો? લાઈફ એક્સપિરિયન્સ ઘણું શીખવાડે ખરું. એક્ઝેક્ટલી, શીખી ગયા ને એટલે તો મેં કીધું કે એવું બધું ફોડ નથી પાડવી, પણ શીખી ગયા એમ. અને આ દરેકને એક્સપિરિયન્સ થાય યાર, દરેકને એક્સપિરિયન્સ થયો હશે ક્યારેક ને ક્યારેક, અને આ એક્સપિરિયન્સ થતા જ રહેવાના છે. એક તમારો બહુ મજાનો શોખ જ કહું ને? હા, શોખ સિંગર બનવું છે. બનવું નથી, ના સિંગર બનવું નથી મારે સિંગર, પણ મને ઈચ્છા કોઈ ગાવાનો શોખ છે. મેં ઇનફેક્ટ હમણાં ઝૂંપડપટ્ટી કરીને મારી ફિલ્મ આવી, એમાં મેં પ્લેબેક કર્યું, એમાં મેં એક સોંગ ગાયું એમાં. એટલે પણ મારો શોખ છે. હું લાઈવ કરતો હોઉં તો એમાં બી અમે ગીતો ગાતા હોઈએ. એક ગીત આપણે કરીએ પોડકાસ્ટનો એન્ડ, આપણે એક સરસ મજાના ગીતથી આપીએ. પણ એ પહેલાં તમને કેવું લાગ્યું એક્સપિરિયન્સ, બેઠકના એક્સપિરિયન્સ? અરે મજા પડી બેઠકમાં યાર. આવી બેઠકો થવી જોઈએ, કારણ કે અમે લોકો એમને પણ બેઠકો કરતા હોઈએ છીએ રાત્રે ચા સાથે, અને આવી બેઠક મળે જ્યાં તમારું એક્સપિરિયન્સ તમને વાગોળવા મળે કે આટલું કરી ગયા છીએ યાર, કે આટલું બધું સહન કર્યું છે, વોટ એવર ઇટ મે બી, એ સારું હોય ખરાબ હોય, એ બધું જો તમને વાગોળવા મળે ને તો એની બહુ મજા છે બેઠકમાં. અને તમારી સાથે બેઠક કરવાની બહુ મજા પડી. થેન્ક યુ. હવે ગીત હિન્દી તમને જે ગમે. એટલે કિશોરદા મારા દિલની બહુ જ નજીક છે, એટલે કિશોરદાની ઉપર કોઈ નથી એમ. ઓફકોર્સ અત્યારે અરિજીત છે, પણ કિશોરદા એ કિશોરદા હતા. તો કિશોરદાનું એક સોંગ. થેન્ક યુ. ખરેખરમાં બહુ જ સોલિડ વોઇસ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.